નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્યુટમાં. મિત્રો, જેમ કે તમને ખબર છે કે મેં એક સિલેક્શન સિરીઝ સ્ટાર્ટ કરી છે અને એ સિરીઝનું આજે 7th લેક્ચર છે અને આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કરવાના છે. એ ટોપિકનું નામ છે ટકાવારી અને એ ટકાવારીનો આજે લેક્ચર 1 હશે. ઓકે, તો ચાલો મિત્રો, એક સુવિચારથી આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. તો સુવિચાર કંઈક આવું છે કે ઇધર ઇન્ક્રીઝ સેક્રિફાઈસ ઓર રિડ્યુસ ડિઝાયર. કાં તો બલિદાન વધારો, કાં તો ઈચ્છાઓ ઓછી રાખો મિત્રો. ઓકે, તમારા જીવનમાં તમારે જે કંઈ પ્રાપ્ત કરવું હોય ને એના માટે તો બલિદાન તો કરવું જ પડશે. ઓકે, બસ આટલું જ કહેવું હતું મારે. ઓકે, સારું, લેટ્સ સ્ટાર્ટ. તો મિત્રો, એક વસ્તુ તમને ખબર છે કે ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન મેથ્સ જે છે ને, મેથ્સ એ બે ભાગમાં વિભાજિત છે. એક છે એરિથમેટિક પાર્ટ અને બીજું છે એડવાન્સ. જ્યાં એરિથમેટિકની અંદર તમને ખબર છે કે પ્રોફિટ લોસ એટલે નફો ખોટ અને ડિસ્કાઉન્ટ એટલે વળતર, પછી સાદું વ્યાજ, પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, હે પછી ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ, સમય ચાલ અને ઝડપ, એ રીતનું એક ચેપ્ટર છે આ રીતનું એરિથમેટિકનું. પછી એડવાન્સની વાત કરું તો એની અંદર જીઓમેટ્રી, પછી ટ્રિગ્નોમેટ્રી, પછી એલ્જેબ્રા એટલે બીજગણિત કહેવાય છે, જીઓમેટ્રી એટલે ભૂમિતિના આધારિત પ્રશ્નો હોય છે, એટલે ચેપ્ટર છે આખું એડવાન્સની અંદર. ઓકે, તો મેથ્સ જે બે પાર્ટમાં ડિવાઈડ હોય છે. હવે આજે આપણે જે ચેપ્ટર કરવાના છે ટકાવારી, ટકાવારી અને જોડે જોડે આ ટકાવારી પછી હું સ્ટાર્ટ કરીશ ગુણોત્તર. ઓકે મિત્રો, આ બે ચેપ્ટર જે છે હું એક શબ્દમાં કહી શકું છું ને કે એરિથમેટિકના સોલ છે, કે આત્મા છે. ઓકે, 90 to 80% ક્વેશ્ચન્સ, આ તો 80 to 90% ક્વેશ્ચન જે છે ને એ ટકાવારી અને ગુણોત્તર આધારિત પ્રશ્નો હોય છે. ઓકે, ધેટ્સ વાય આ જે ટકાવારી ચેપ્ટર છે, પર્સન્ટેજ ચેપ્ટર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, તો ઇન ડિટેલ આપણે ભણશું આની અંદર. અને આ લેક્ચરની હું તમને ખાસ વાત કહું કે આની અંદર મેં જે છે ને 300+ ક્વેશ્ચન રાખ્યા છે. 300+ ક્વેશ્ચન્સ. ઓકે, આ 300+ ક્વેશ્ચન તમે એકવાર કરી લીધું ને તો ગુજરાતની જેટલી પણ એક્ઝામિનેશન છે એ તો તમે આરામથી, એટલે ટકાવારીના રિગાર્ડિંગ જે કાંઈ ક્વેશ્ચન પૂછાય એ તમે આરામથી સોલ્વ કરી લેશો. જોડે જોડે યુપીએસસી દ્વારા લેવાતી સીએસસી એટલે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન અને સીડીએસ જેટલી અધર એક્ઝામિનેશન છે યુપીએસસી લેવાતી, એ તો એટલે ટકાવારીને લઈને ક્વેશ્ચન પૂછે ને તમે આરામથી સોલ્વ કરી લેશો. જો જોડે એસએસસી, પછી બેન્કિંગ. ઓકે, આ બધી વસ્તુ ઇન્ક્લુડ છે. 300+ ક્વેશ્ચન તમે એકવાર કરી લો, આનાથી વધારે તમારે કાંઈ કરવાની જરૂર નહીં પડે. ઓકે, અને હા, ટકાવારીની અંદર લગભગ 9 થી 10 ટાઈપ છે. 9 થી 10 ટાઈપ છે. તો ચાલો એકવાર આપણે ટાઈપ ડિસ્કશન કરી લઈએ અને પછી ઇન ડિટેલ આપણે જશું. ઓકે, તો ટાઈપની વાત કરીએ તો ફર્સ્ટ ટાઈપ છે બેઝિક ઓફ પર્સન્ટેજ. બેઝિક ઓફ પર્સન્ટેજમાં હું તમને શીખવાડીશ કે ટકાવારીનું કન્વર્ઝન અપૂર્ણાંકમાં કરવાનું, પછી અપૂર્ણાંકને લઈને ઘણા ટાઈપ છે એ રીતનું. ઓકે, અને આજનું ફર્સ્ટ લેક્ચર જે છે ને એ બેઝિક ઓફ પર્સન્ટેજ હશે, જેમાં હું તમને ફ્રેક્શન હોઈ શકે ને ટ્રાય કરીશ કે અહીંયા જ યાદ કરાવી દઉં તમને, અહીંયા જ યાદ કરાવી દઉં. ઓકે, એટલે વધારે તમારે મહેનત કરવી ના પડે. એક લેક્ચર જુઓ અને તમારું કલ્યાણ થઈ જાય. એટલે આ લેક્ચર યાદ થઈ જાય તમારે, બરાબર. જે કંઈ ફ્રેક્શન વગેરે છે એ તમારે તૈયાર થઈ જાય. સેકન્ડ ટાઈપ હશે એ નંબર સિસ્ટમ અને સાદુરૂપ આધારિત છે. ઓકે, થર્ડ ટાઈપ છે વધારા અને ઘટાડા આધારિત, પછી ક્ષેત્રફળ અને ઘનફળ આધારિત, જનસંખ્યા આધારિત, ચૂંટણી આધારિત. આ બહુ જનસંખ્યા અને ચૂંટણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક એક્ઝામમાં પૂછાય છે. પછી પાસ અને ફેલ, આ બી છે. આ 3 ટોપિક તો. પછી વેન ડાયગ્રામ આધારિત, પછી ફ્રૂટ અને પલ્પ આધારિત, દલાલી એટલે કમિશન કહેવાય છે જેને, ટેક્સ, ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, એના વિશે આપણે વાત કરશું આની અંદર. એના ટાઈપના દાખલા આપણે જોશું. પછી મિક્સ ક્વેશ્ચન છે, બસ. એટલે 12 ટાઈપના ક્વેશ્ચન આપણે ટકાવારીમાં જોવાના છીએ. 300+ ક્વેશ્ચન હશે. ઓકે, અને હવે આજે તમારો વિડીયો આવશે ને એ 1 કલાકનો વિડીયો હશે, લગભગ 9 થી 10 વિડીયો આવશે ખાસ ફોર પર્સન્ટેજના. ઓકે, હું ટ્રાય કરીશ કે ઓછા વિડીયોમાં પૂરું કરાવી દઉં, પણ 9 થી 10 હું મેક્સિમમ ધારું છું કે 9 થી 10 વિડીયો તો હશે જ આની અંદર. એમાં હું કરું છું કેમ કે ગઈ વખતે મેં એલસીએમ અને એચસીએફનું એક વિડીયો અપલોડ કર્યો હતો. બહુ જ ખતરનાક રિસ્પોન્સ આવ્યો બધાનો. તો મેં વિચાર્યું કે ના ના, એક કરીને મારે વિડીયો અપલોડ કરવું જોઈએ. ઓકે, તો ધેટ્સ વાય હું ઇન્ડિવિજ્યુઅલી દરેક ટાઈપનો એક વિડીયો અપલોડ કરીશ. ઓકે, તો ચાલો મિત્રો જોઈએ ટકાવારી શું હોય છે. ટકાવારી, જેને ઇંગ્લિશમાં પર્સન્ટેજ કહેવાય. ટકાવારી એટલે પર્સન્ટેજ. ઓકે, તો બધાને ખબર છે ટકાવારી પર્સન્ટેજ શું છે. કોઈ પણ વસ્તુ
કે કોઈ પણ સંખ્યાને 100ના આધાર ઉપર દર્શાવવામાં આવે એને શું કહેવાય? પર્સન્ટેજ. સૌથી સિમ્પલ ડેફિનેશન છે. ઓકે, અને બધાને ખબર જ છે કે 100ના ઉપર મારે દર્શાવવું છે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ આપું, અહીંયા 85% લખ્યું છે એમાં. ઓકે, તો આ 85% નું મિનિંગ શું થયું ખબર છે? કે 85 જે છે ને, 85 એ 100 માંથી 85 છે. આને શું કહેવાય? 100 માંથી 85. હવે આ કઈ રીતે લખ્યું મેં? જુઓ મિત્રો, આ પર્સન્ટેજ ને પર્સન્ટેજ, આને જે છે ને, આ એક સિમ્બોલ છે, આ સાઇનને ઇન્ટુ 1/100 લખાય છે. ઇન્ટુ 1/100 લખાય છે. તો ધેટ્સ વાય અહીં 85 હતું ને, તો આ સાઇનની જગ્યાએ મેં શું લખી દીધું અહીંયા? 85 ઇન્ટુ 1/100. જેથી તમે લોકો કઈ રીતે લખો છો? ડાયરેક્ટ આને 85/100. ઓકે, સિમ્પલ વર્ડમાં, સૌથી સિમ્પલ વર્ડમાં આનું મિનિંગ આવું થાય છે. ઓકે, 100 ઉપર કમ્પેરિઝન, તો એ મારે પર્સન્ટેજ થઈ ગયું છે. ઓકે, હવે હું ડિટેલમાં નહીં જવાનો કે પર અને સેન્ટેજ શું થાય છે, હે ને? પરના બે ભાગ કરું, કોઈ સેન્ટેજના બે ભાગ કરું, આ બધાને ખબર છે. ઓકે, સારું, ના ખબર હોય તો કહી દઉં. પર એટલે દરેક થાય છે. સેન્ટેજ જે છે ને, એક લેટિન વર્ડ છે જે સેન્ટમમાંથી લેવામાં આવ્યો છે, જેનું મિનિંગ થાય છે સેન્ચુરી. ઓકે, દરેક વસ્તુને 100 ઉપર કમ્પેરિઝન, એનું મિનિંગ સેમ જ થાય છે. ઓકે, અને ટકાવારીની વાત કરું તો ટકા બે ભાગ હોય છે ને, આના ટકાવારીને બે ભાગ કરું, ટકા પ્લસ વારી. જ્યાં ટકા જે છે ને, એક સંસ્કૃત વર્ડ ટંક ઉપરથી લેવામાં આવે છે. એ જૂના કાળમાં કે જે પેલા એક ચલણી તરીકે ટકા યુઝ થતું હતું, બરાબર? તો જેમ જેમ સમય વધતું, એટલે આગળ વધતું ગયું, બરાબર, તો ટકા જે છે ને, એ 100 બરાબર થઈ ગયું. તો ત્યાંથી આ ટકાવારી લેવામાં આવ્યું છે. ઓકે, 100 ઉપર કમ્પેરિઝન થાય. બસ આટલું જ હતું, તમારે આટલું જ જાણવું છે. હવે મિત્રો, ટકાવારીમાં જે છે ને, ટકાવારી એટલે પર્સન્ટેજ. તમે એમ પણ કહી શકો છો કે અપૂર્ણાંકનો જે છે ને, એક ભાગ છે. અપૂર્ણાંકનો ભાગ છે એક. ઓકે, ટકાવારી હંમેશા શેમાં કન્વર્ટ થાય છે? અપૂર્ણાંકમાં કન્વર્ટ થાય છે, અને દશાંશમાં પણ થાય છે. ઓકે, તો હું અહીં જેમ કે 85% એક્ઝામ્પલ લીધું આપણે, બરાબર? તો એ ટકાવારીમાં હતું, તો મેં શેમાં એને કન્વર્ટ કર્યું? અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કર્યું. તો મારો જવાબ શું આવ્યો? 85/100. અને મેં તમને કીધું હતું જ્યારે મેં અપૂર્ણાંક લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે, કે અપૂર્ણાંક જે છે ને, એ હંમેશા સિમ્પલેસ્ટ ફોર્મમાં હોય છે, રેશિયો કહેવાય. અપૂર્ણાંક જે છે ને, એક ટાઈપનો રેશિયો એટલે ગુણોત્તર છે, એ હંમેશા એકદમ સાદા રૂપમાં હોય છે. તો આનું સાદું રૂપ આપણે આપીએ કે 5 થી ભાગ કરીએ એટલે આ 17 થઈ જશે, અને આ 20 થઈ જશે. તો 17/20 આ મારું શું થઈ ગયું છે? અપૂર્ણાંક, અને સૌથી સાદું રૂપ છે. ઓકે, આના પછી આ ભાગ નહીં થાય. ઓકે, તો ટકાવારીને આપણે પર્સન્ટેજમાં, એટલે ટકાવારીને આપણે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું હોય તો 100 થી ભાગ કરવાનો હોય, એનું મિનિંગ સિમ્પલ એવું થાય છે. અને હવે આપણે ઊંધું કરી નાખીએ. હવે મારે અપૂર્ણાંકને શેમાં કન્વર્ટ કરવું છે? ટકાવારીમાં. તો આપણે શું કરશું? 100 વડે ગુણાકાર કરી દો. એક્ઝામ્પલ લઈએ તો 1/2 છે, મારે શેમાં કન્વર્ટ કરવું છે? ટકાવારીમાં. તો ઇન્ટુ 100 કરી દો. તમારો જવાબ શું આવશે? 50. 2 થી ભાગ કરો, તમારો જવાબ શું આવ્યો? 50. ઓકે, એકદમ વધારે બેઝિક થઈ ગયું છે. ઓકે, તો મિત્રો, ટકાવારીની અંદર તમારે અમુક જે વેલ્યુ છે ને, એ યાદ રાખવાની છે. જેમ કે અપૂર્ણાંકનું કન્વર્ઝન ટકાવારી. ઓકે, જેમ કે હું અહીં 1 લખું, બરાબર? તો 1 જે હોય એ કોના બરાબર છે? 100% બરાબર હોય છે. ઓકે, કેમ? મેં તમને હમણાં શીખવાડ્યું કે અપૂર્ણાંકથી મારે ટકાવારીમાં જવું હોય તો 100 થી ગુણાકાર કરી દેવાનો, અને ટકાવારીથી મારે અપૂર્ણાંકમાં હોય તો 100 વડે ભાગ કરી દેવાનો ટકાવારીને. ઓકે, તો એક એટલે 100%, અહીં 2 લખું, 2 એટલે 200%, 3 એટલે 300%. ઓકે, આનું મિનિંગ તમને ખબર પડી ગઈ શું થાય છે. હવે મિત્રો, અહીંથી મીન્સ સ્ટાર્ટ થાય છે. અહીં 1/2 લખું ને, એનું મિનિંગ શું થાય છે? 50% થાય છે. આ તમારે યાદ રાખવાનું અપૂર્ણાંકમાં. હું અહીં 1/3 લખું ને, તો આને શું કહેવાય? 33.33 કહેવાય. કેમ 33.33 કહેવાય? મેં તમને શું કીધું કે અપૂર્ણાંકથી મારે ટકાવારીમાં જવું હોય તો 100 થી ભાગ કરી દો. એ 3 ને 100 થી ભાગ કરો. કેમ ભાગ કર્યું મેં? કેમ કે 1/3 છે, તો હું 100 વડે ગુણાકાર કરી દઈશ, જેથી જે જવાબ આવશે શેમાં આવશે? મારે ટકાવારીમાં આવશે. તો 100 થી ભાગ કરીશ ને, તો 33 થાય છે. એ તમારે ઘડિયા આવડે છે, હું ધારું છું તમને, હે ને? તમારે આવડવું જ જોઈએ. તો અહીં જે છે મારો જવાબ શું? 3 આવ્યો. ઓકે, તો આને જે છે ને, હું 33.1/3 આવશે. 33.1/3 આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, જે આ મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર?
તો 33.33 ને બીજી હું આ રીતે દર્શાવી શકું છું બીજી રીતે 33.1/3. એક સેકન્ડ પાણી પીવું. 1/3. હવે જોઉં તો અહીં 1/4 છે, ગુણ્યા 100 કરીશ તો મારો જો જવાબ જશે ને એ 25% આવશે. અહીં 1/5 છે. ઓકે, તો જે મારો જવાબ જશે ને એ 20% આવશે. ખાસ યાદ રાખવાનું કઈ રીતે 1/5 છે ગુણ્યા 100, 100 કરીશ 5 થી ભાગ કરે તો મારો જો જવાબ છે એ 20%. ઓકે, 5 એકા 5, 5 થી 20 વારમાં ટેબલ્સ કમ્પલસરી છે. ઓકે, તો 1/5 એટલે 20%. પછી 1/6, પછી 1/7 આવશે, 1/8 આવશે, 1/9 આવશે, 1/10 આવશે. ઓકે, દેન અહીંયા લખી દઉં છું 1/11, 1/12, 1/13, 1/14, 1/15, પછી 1/16, 1/17, 1/18, 1/19 and 1/20. ઓકે, પછી 1/21 એટલે 1/21, 22, 1/23, 23, 1/24 એટલે 24 અને 1/25. અને પછી આવી જશે સ્પેશિયલ કેસીસ. ઓકે, સ્પેશિયલ કેસીસ જે દરેક એક્ઝામમાં પૂછાય છે. ઓકે, જેને લઈને જે ક્વેશ્ચન છે ને એ અઘરું બની જાય છે. દેટ્સ વાય આ કેટેગરી મેં અલગથી બનાવી છે, સ્પેશિયલ કેસીસ કેટેગરી કહી શકો છો તમે. તો 1/5 અહીં સુધી તમને ખબર પડી કે 20% થાય છે. ઓકે, હવે અહીંયા જુઓ 1/6, પેન ચેન્જ કરું છું. 1/6, 1/6 છે ને એને શું લખાય કે હું 100 થી ભાગ કરી દઈશ. 100 થી ભાગ કરું તો મારું જે જવાબ છે 16.66 આવશે. 16.66, જેને જે છે ને તમે 16.2/3 લખી શકો છો. ઓકે, 1/7 છે, જેને 14.28 લખાય છે. 100 થી હું ભાગ કરીશ મારો જવાબ 14.28 આવશે, જેને તમે 14/2/7 લખી શકો છો. ઓકે, અને 1/8 જે છે તમે 12.5 લખી શકો છો. ઓકે, ભાગ કરો 12/1/2 આ રીતે લખી શકો. 12.1/2 આ રીતે લખી શકો છો. 1/9 છે, તમે આને 11.11 લખી શકો છો. લખી શકો છો, લખવાનું જોઈશે. ઓકે, અને મિશ્ર સંખ્યામાં તમારે દર્શાવવું છે તો 11.1/9. ઓકે, કઈ રીતે અહીંયા જુઓ 9 જે છે 9 ને 100 થી ભાગ કરો તો 9 ગુણ્યા 10 એટલે 11, 11 ને 99. ઓકે, અહીંયા 1 વધ્યું, શું વધ્યું 1, તો સિમ્પલ આ મારા શેષ જે છે એ ઉપર જશે, ભાજક મારે નીચે આવશે અને 11 એ પૂર્ણાંકમાં જશે તો 11.1/9. ઓકે, તો તમને ખબર પડી જશે. તો અહીંયા હું ડાયરેક્ટ રિઝલ્ટ લખું છું. ઓકે, એકચ્યુઅલી મેં પહેલાથી લખીને જ આવ્યો છું. ઓકે, તો આ 1/2 જે છે 15% લખાય છે. આઈ થિંક આમાં તમને દેખાવામાં પ્રોબ્લેમ થશે, બાકી હું આજે છે ને પીડીએફ ટેલિગ્રામમાં મોકલી દઈશ. ઓકે, નેક્સ્ટ જુઓ, આને શું લખાય 10%. ઓકે, આ પૂર્ણાંકમાં છે. 1/11 જે છે ને 1/11 આને 9.09 લખાય. ઓકે, જેને તમે 9.1/11 લખી શકો છો. ઓકે, 1/12 જે છે ને અને 8.33 લખી શકો છો તમે. 1/12 ને શું લખી શકો છો 8.33. ઓકે, જેને તમે 8.1/3 આ રીતે દર્શાવી શકો છો. 1/13 હોય ને 1/13 આને ભાઈ તમે શું કહેવાય 7.69 આ રીતે દર્શાવી શકો છો. ઓકે, હવે જુઓ આ 13 જે છે 13 ને ભાગ કરો 100 થી તો 13 × 91. અહીંયા શું વધ્યું તમારે 8 ના વધે 9 વધશે. એક સેકન્ડ, અહીંયા 9 લખી દો. ઓકે, તો કઈ રીતે દર્શાવશો કે 13.9/7, 13.9/7. ઓકે, તો અહીંયા લખી દો 13.9/7. ઓકે, કેમ કે 13 × 91 અને 13 × 104 થઈ જશે. દેટ્સ વાય અહીંયા 7 લેવું પડશે મારે.
ઓકે, નેક્स्ट જુઓ. બાકી પોઈન્ટમાં આન્સર જોઈએ આપણે તો 7 પોઈન્ટ અહીંયા 9 આવશે, 13 સિક્કા 13 છંગ. ઓકે, અહીંયા 8 આવશે અને પછી અહીંયા 2 આવી જશે. ઓકે, અહીંયા 12 આવશે. પોઈન્ટ લગાડશો એટલે ફરીથી 0, 13 9 117 થાય છે. તો 7.6 થાય. ઓકે, નેક્સ્ટ જુઓ. હવે 1/14 હોય, 1/14 શું લખશો 1/14 ને? તો જુઓ 1/14 જે છે ને આને 7.14 લખાય, 7.14. તો આને 7/14 લખી શકાય. પછી જુઓ આ 7.14 છે, આને જે છે હું 7/1/7 લખું છું. ઓકે, 1/7 આને આ રીતે લખી શકાય. હવે આગળ જુઓ. નેક્સ્ટ 1/15 આને તમે શું લખશો 6.66, 6.66. 1/15 શું લખાય 6.66, જેને તમે 6/2/3 લખી શકો છો. 6/2/3 સરખી રીતે લખી દઉં છું, 6/2/3. ઓકે, હવે 1/16 જે છે ને 1/16 આને તમે લખી શકો છો 6.25, 6.25, જેને 6.1/4 લખી શકાય. ઓકે, 1/17 જે છે તમે એને 5.88 લખી શકો છો. ઓકે, જેને પૂર્ણાંકની અંદર 5.5/17 લખાય. ઓકે, 5/5 અહીં 15 આવશે, 1/15. ઓકે, 1/18 છે, 1/18 જે છે તમે 5.55 લખી શકો છો. ઓકે, જેને 5.5/5 લખી શકો છો. ઓકે, આગળ જુઓ. 1/19 છે, 1/19. ઓકે, તો 1/19 તમે શું લખશો 5.26, એટલે 100 થી ભાગ કરવાનો છે તો 5.26 આવશે, જેને તમે 5/5.19 લખી શકો છો. ઓકે, 1/20 એટલે 5%. ઓકે, ગુણ્યા 100 કરશો એટલે તમારો જવાબ 5% આવશે. તો આ હતું આપણું સાદું રૂપ, એટલે અપૂર્ણાંકથી ટકાવારીમાં કન્વર્ઝન, સાદું રૂપ કહું છું. નેક્સ્ટ જુઓ. 1/21 જે છે ને 1/21, 1/21 ને લખાય છે, એક સેકન્ડ, 1/21 ને 4.76 લખાય છે. ઓકે, આ ડાયરેક્ટ યાદ રાખજો. આ સ્પેશિયલ કેસની કેટેગરીમાં છે. 1/22 જે છે ને એને 4.54 લખાય છે. ઓકે, અને 1/23 જે છે ને 1/23 એને 4.34 લખાય છે. 1/24 ને 4.16 લખાય છે, 4.16. અને 1/25 જે છે ને 1/25 અને 4% લખાય છે. ઓકે, તો થી ગુણાકાર જ કર્યું છે મેં. ઓકે, સારું, આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે વેલ્યુઝ. ઓકે, જે રીતે મેં તમને 1 થી લઈને 20 કે 30 સુધીના ઘડિયા તૈયાર કરવાના કીધા છે, વર્ગ સ્ક્વેર રૂટ તૈયાર કરવાનું કીધું છે. હવે આ એક વસ્તુ એડ કરી લેજો, આ એક ચાર્ટ તમારા રેગ્યુલર લિસ્ટમાં એડ કરી લેજો ખાસ કરીને. ઓકે, હવે અહીંયા જુઓ. સ્પેશિયલ કેસની વાત કરું તમને હું, તો સ્પેશિયલ કેસમાં અહીં સૌથી પહેલા આવશે 23/12, 23/12, જેનું અપૂર્ણાંકમાં આ સ્વરૂપ હશે 191 2/3, 191 પૂર્ણાંક 2/3, જેને તમે 191.66 લખી શકો છો. પછી આવે છે 13/16. ઓકે, જેને તમે 81.25 લખી શકો છો. અને પૂર્ણાંકની વાત કરું તો 81 1/4. ઓકે, સર આ તમે કઈ રીતે લખો છો? કહો શાંતિથી કહો, બધી વસ્તુ કહો, પહેલા લખી લેવા દો. 13/16 છે, 81.25, 81.1/4 લખાય. આ 15/16 છે, જેને તમે 93.75 લખી શકો છો. ઓકે, પછી બસ પૂરું થઈ ગયું. હજી આ એક છે 16/30, 16/30 હોય ને તો તમે 53.33 લખી શકો છો. ઓકે, હવે મિત્રો અહીંયા જુઓ, એક વસ્તુ તમે શીખવાડો ખાસ કરીને. પૂર્ણાંક પછી અહીં તમને દશાંશ દેખાય છે, કાં તો એક નંબર હશે, સંખ્યા હશે, ઠીક છે, એટલે નોર્મલ પૂર્ણાંક સંખ્યા હશે. હવે પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ વાળી સંખ્યા આવશે, એટલે પોઈન્ટ પછી, તો પોઈન્ટ પછી તમને 0.33 દેખાઈ જાય, 0.66 દેખાઈ જાય. ઓકે, 0.25 દેખાઈ જાય, પછી 0.75 દેખાઈ જાય, પોઈન્ટ શું કહેવાય 0.75, પછી પોઈન્ટ લઈ લો તમે 25 થઈ ગયું, 0.33, 0.66, પછી 0.50, 0.50,
પછી 0.25 પણ થઈ ગયું, 0.75, 0.50, પછી 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 હા બસ આટલી જ વસ્તુ છે આની અંદર, વધારે કોઈ ખાસ નથી. હા 0.28 દેખાય છે, 0.28 દેખાય છે, પછી 0.33, 66, 25, 75, 0.50, 0.28. ઓકે, બસ આટલી જ વસ્તુ છે આમાં. તો 0.33 દેખાય ને તો એનું મિનિંગ શું લખશો તમે કે સંખ્યા પછી આ પૂર્ણાંક પછી તમારે લખવાનું છે 1/3. એટલે મિશ્ર સંખ્યાની વાત કરું છું. મિશ્ર સંખ્યામાં તમારે જે આ પૂર્ણાંકવાળો ભાગ લખવાનો હોય તો એને તમે કઈ રીતે લખશો? 0.33 દેખાય ને તો 1.3 લખી દેવાનું. 66 દેખાય ને 66 એની જગ્યાએ તમારે 2/3 લખી દેવાનું. 25 છે 25 એની જગ્યાએ તમારે 1/4 લખી દેવાનું. 75 દેખાય ને તો 3/4 લખી દેવાનું. 50 દેખાય તો 1/2 લખી દેવાનું. 28 દેખાય તો 28 દેખાય તો માત્ર 2/7 લખી દેવાનું. 2/7 પોઈન્ટ પછીની વાત કરું છું. કઈ રીતે? અહીંયા જુઓ, એક્ઝામ્પલ આપું તમને. જેમ કે આ તો તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. બધી વસ્તુ જેટલી પણ વેલ્યુ છે ને તમારે યાદ રાખવાનું. જેમ કે અહીં જુઓ 53.33 છે, 53.33 છે. મિત્રો હું આને છે ને 53.1/1/3 લખી શકું છું. ઓકે, તમે આમ ભાગ કરશો ને તો તમારે જે જવાબ આવશે ને મિશ્ર સંખ્યામાં આ રીતનો જવાબ આવશે 1/3. શું પોઈન્ટ પછી શું છે? 33 છે. 33 મેં શું દર્શાવ્યું છે? 1/3. ઓકે, પછી અહીંયા જુઓ એક્ઝામ્પલમાં આ 14.28 છે. 28 ની જગ્યાએ મેં શું લખ્યું છે? 2/7 લખ્યું છે. શું લખ્યું છે? 2/7. ઓકે, અહીં 33 છે. 33 ની જગ્યાએ શું લખ્યું છે? 1/3 લખ્યું છે. હવે અહીંયા જુઓ 1.66 વાળું મને મળી જાય ને? હા 66. 6.66 છે. હું આને 6/2/3 દર્શાવી શકું છું. ઓકે, 6 તરી 18, 18 20/3 થાય છે. ઓકે, તો આ છે એક ફેક્ટ કહી શકો છો તમે, જે તમને આગળ જઈને હેલ્પ કરશે. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. હવે મિત્રો આ ચાર્ટ હોપ છો તમને દેખાતું હશે. આ 1/2 છે. અહીંયા મેં પહેલાથી ચાર્ટ તૈયાર રાખ્યું છે. 1/2 જે છે ને 1/2 આની જે વેલ્યુ છે એ 50% છે. ફ્રેક્શન એટલે ટકાવારીમાં જે વેલ્યુ છે એ 50% છે. હવે જુઓ અહીં 1/3 મેં તમને કીધું. હવે 2/3 જે છે ને 2/3 છે ને એની વેલ્યુ શું આવશે? 66.66 આવશે. 2/3 કઈ રીતે સર? અહીંયા જુઓ 1/3 ની વેલ્યુ જે છે અપૂર્ણાંકની અંદર શું છે? 33.33. શું છે? 33.33. મિત્રો આપણે શું કરવાનું? મારે શું જોઈએ? 2/3 જોઈએ. 2/3. તો આ કઈ રીતે 2/3 આવ્યું છે? મેં અહીંયા 2 થી ગુણાકાર કર્યું છે. તો અહીંયા શું આવી ગયું મારે? 2/3. તો અહીંયા જો 2 થી ગુણાકાર કર્યું છે અપૂર્ણાંકની અંદર, તો મારે ટકાવારીમાં પણ શું કરવું પડશે? 2 થી ગુણાકાર કરવું પડશે મારે. તો 2/3 ની વેલ્યુ શું થઈ જશે? 66.66. ઓકે, ઠીક છે. નેક્સ્ટ જુઓ. પછી 2/3. હવે આ ડાયરેક્ટ વેલ્યુ અહીંયા જશે આપણે કે આ જેટલી પણ વેલ્યુઝ લખી છે ને ડાયરેક્ટ જે મિશ્રમાં શું કહેવાય અપૂર્ણાંકમાં છે અને મિશ્ર સંખ્યામાં કન્વર્ટ થતી હોય છે એવી જ વેલ્યુ અહીંયા લખી છે. ઓકે, અને આને લઈને જ ક્વેશ્ચન બને છે વધારે પડતું. હવે જુઓ 1/2 છે, 1/3 થઈ ગયું, 2/3 ખબર પડી, 1/6 મેં તમને કીધું કે 16.66 થાય છે. ઓકે, હવે 5/6 આવી ગયું મારે. અહીંયા જુઓ 1/6 ની વેલ્યુ શું થાય છે? 16.66 થાય છે. ઓકે, જેને હું આ રીતે લખી શકું છું 16.2/3. 66 ની જગ્યાએ મારે શું લખવાનું છે? 2/3 લખવાનું છે. અને સિમ્પલ ના ફાવે તો 100 વડે ભાગ કરી જોઈ લો. ઓકે, તો 1/6 16.66 ને 16.2/3 થાય છે. હવે જુઓ મારે શું જોઈએ? 5. 5 થી ગુણાકાર કરીશ એટલે 5/6 બની જશે મારે. 5 થી 5/6 બની ગયું. આ 5 મેં અહીંયા ગુણાકાર કર્યો તો આમાં મારે ગુણાકાર કરવું પડશે 5 થી. ઓકે, 5 થી મેં ગુણાકાર કરી દીધું ડાયરેક્ટ. તો જે મારો જે જવાબ છે શું આવશે 5/6 નું કે 83.33. એટલે આ કઈ રીતે કર્યું સર? ગુણાકાર કર્યું છે કે 6 તરી 6 × 5 = 30 થાય છે. અહીંયા 0, 6 × 5 = 30 થાય છે. અહીંયા 30 3 આવી જશે અને 16 × 5 = 80, 80 માં 3 83.33. ના ખબર પડી મિત્ર. અહીંયા જુઓ 1/6 હતું અને 5 થી ગુણાકાર કર્યું તો મારો જવાબ શું હોય? 5/6. 5/6 જે છે ને 6 અને હું 100 થી ગુણાકાર કરી દઉં, 100 થી ગુણાકાર કરું તો જ મારો જવાબ ટકાવારીમાં આવશે, છે કે નહીં? આ પૂર્ણાંકને અપૂર્ણાંક સંખ્યાને હું 100 થી ગુણાકાર કરીશ તો જ મારો જવાબ ટકાવારીમાં આવશે. ઓકે, તો સિમ્પલ. તો આ 5 થી ગુણાકાર એટલે 5 નો ગુણાકાર 100 વડે થઈ જશે એટલે 500 બની જશે. 500 નો ભાગાકાર કરો 6 થી, તો 6 થી મેં ભાગ કર્યું તો 6 8 6 48 થાય છે. અહીંયા 48 આવી જશે. એટલે 6 × 8 = 48. હવે અહીંયા 2 વધ્યું. ઓકે, હવે 6 તરી 18 થાય છે. અહીંયા 2 આવશે. પોઈન્ટ કરો અહીંયા 0. હવે જુઓ 6 તરી 18 આવશે ફરીથી.
ઓકે, બે વધ્યું પોઈન્ટ આવશે 0, 6 તરી 18, 33.33, 83.33. ઓકે, તો આ રીતે ભાગાકાર કરી શકો છો. બાકી તમારી વેલ્યુઝ ડાયરેક્ટ યાદ જ રાખવાની છે. ઓકે, આપણે ભાઈ અહીં માસ્ટરી કરવા નથી આવ્યા, આપણે સિલેક્શન લેવા માટે આવ્યા છીએ. એટલી જ વસ્તુ વાંચો જેનાથી સિલેક્શન થાય, હે ને? તો હું તમને કહું છું કે તમારે યાદ રાખવાનું છે, એટલે યાદ રાખવાનું છે. ઓકે, તો 5/6 જે છે એની ડાયરેક્ટ વેલ્યુ શું થાય છે? 83.33 થાય છે. ઓકે, સારું. હોપ તમને ખબર પડી હશે. કાં તો મેં અહીંયા ગુણાકાર કરીશ, 16.66 નો ગુણાકાર હું 5 થી કરું છું. તો 6 પંચા 30. ઓકે, 6 પંચા 30, 3 33. ઓકે, 16 પંચા 80 માં 83, 83.30. સર અહીંયા તો 30 અલા 6.66 છે ને, ઇન્ફાઇનાઇટ ટાઈમ છે. ઓકે, એટલે ગમે ત્યાં ગુણાકાર કરીશ ને, મારો જવાબ તો 33 માં જ આવશે. ધેટ્સ માય 83.33 લખવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ. આ તો મેં તમને ભાગ કરતા શીખવાડીશું, એ રીતે ભાગ કરીને કરી લો. જે છે એ કેલ્ક્યુલેશન જ છે. ઓકે, નેક્સ્ટ જુઓ. 1/7 તમારે યાદ રાખવાનું છે, જેની વેલ્યુ 14.2 થાય છે, 14.28 થાય છે, જેને હું આ રીતે દર્શાવી શકું છું. હવે 2/7 છે, તો મેં શું કર્યું કે આનો ગુણાકાર જે છે ને, 14.28 નો ગુણાકાર 2 થી કર્યું, તો 28 દુ 56 થઈ જશે ને, 14 દુ 28. ઓકે, 1/7 હતું. મારે શું જવાબ જોઈએ? 2/7 જોઈએ. તો મેં 2 થી ગુણાકાર કરતો, જે મારી વેલ્યુ હતી 14.28, તો અહીંયા 2 થી ગુણાકાર થશે, તો 2 થી ગુણાકાર કરો. તો 28 દુ 56 થાય છે, અહીંયા 56 આવી ગયું, અને 14 દુ 28, 28.56 મારે. આ રીતે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાનું હોય છે. 3/7 14.84 થાય છે. 4/7 57.14 થાય છે, એ 14 થાય છે. 1/8 12.5. ઓકે, 3/8 ની વેલ્યુ તમારે 5/8, 7/8 એટલે 87.5. આ ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે. ઓકે, 1/9, 1/19 કઈ રીતે કરશો? જસ્ટ વાંચો. 1 મહિના સુધી જસ્ટ જે રીતે મેં તમને કીધું ને કે કઈ રીતે તમારે ટેબલ વાંચવાનું છે, બસ એ રીતે આને પણ વાંચો. 1 મહિનામાં તમારે ઓટોમેટિક મગજમાં બેસી જશે. ઓકે, તો વધારે લોડ નહીં લેવાનો. હોપ સો તમને ખબર પડી હશે. ટકાવારીથી અપૂર્ણાંકમાં, અપૂર્ણાંકથી ટકાવારીમાં કઈ રીતે જવું, ગુણાકાર ને ભાગાકાર. ધેટ્સ ઇટ. વધારે કાંઈ નથી આમાં સમજાવવા જેવું. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. આ છે બેઝિક. ટકાવારીનું બેઝિક આ જ છે કે સૌથી પહેલા તમારે અપૂર્ણાંક તૈયાર કરવું પડશે. ઓકે, હવે જુઓ. આ 4% લખીશું પ્રેક્ટિસ માટે. જો 4% છે, શું કરશો તમે? 4/100. ના ફાવે, ઇન કેસ ની વાત કરું છું તો 4 એકા 4, 4 થી 25 માં, તો મારી વેલ્યુ શું આવી? 1/25. 1/25. ઓકે, તો 4% કઈ રીતે દર્શાવી શકું છું? 1/25 ને અહીં 5% લખ્યું હોય તો સર 5% લખ્યું હોય ને, તો મારો જે જવાબ જે છે ને, 1/20 આવશે. એટલે કઈ રીતે? 5/20. 5/20, 5/100, 5 એકા 5, 5 થી 20 વારમાં, તો 1/20. હવે 10% હોય તો 1/10. કઈ રીતે? 10% ને 100 થી ભાગ કરી દો, તો 1/10 મારો જવાબ આવી ગયો. 15% છે, 15% ની વેલ્યુ 3/20. આ કઈ રીતે? 15 છે, 15/100. 5 થી ભાગ કરો, હંમેશા સાદું રૂપ હોય છે. અપૂર્ણાંક હંમેશા સાદા રૂપમાં હોય છે. ઓકે, તો 5 થી ભાગ કરી, 5 થી 3 વારમાં, 5 થી 20 વારમાં, 3/20. ઓકે, નેક્સ્ટ જુઓ. 20% છે, અને 1/5 લખાય છે. તો 1/5 જે છે, 1/5 અને 20% લખી શકાય છે. તેમ અપોઝિટમાં કે 20% ને શું લખાય? 1/5 લખી શકાય. ઓકે, નેક્સ્ટ જુઓ. 25% હોય તો આને 1/4 લખાય. ઓકે, નેક્સ્ટ જુઓ. અને 4% ને 1/25 લખી શકાય. ઓકે, ઓપોઝિટ છે એકબીજાના. નેક્સ્ટ 30% છે, જેને 3/10 લખી શકાય છે. 35 જે છે, હવે જુઓ ઉપર તો 5 આવવું જ જોઈએ, ઓપ્શનમાં દેખાય છે 5/7. ઓકે, 5/7 જુઓ, 5/7 ના આવે, 7/20 આન્સર આવશે. આ 35 છે, 35/100 છે. તો 5 થી કાપો, 5 થી 7 વારમાં, 5 થી 20 વારમાં. ઓકે, તો 7/20 મારો જવાબ આવશે. તો 7/20 ડી મારો જવાબ. ઓકે, નેક્સ્ટ જુઓ. 75% છે, તો 25 તરી 25 ચોક. આ શું કર્યું સર? 75 મેં મારા મગજમાં પહેલા લખી દીધું અને છેદમાં 100 લખ્યું છે. તો 25 તરી અને 25 ચોક, 3/4. આ 85 છે, તો 5 થી કાપો, 5 થી 17 અને 5 થી 20, 17/20. ઓકે, 95% છે, તો 19 તો આવશે જ આવશે જવાબમાં, અને છેદમાં 5 થી કાપો એટલે 20 આન્સર આવશે. ઓકે, 95/100 છે. 5 થી કાપો, 5 થી 19 વારમાં, 5 થી 20 વારમાં. 105% હોય તો છેદમાં જે છે ને, 5 થી કાપો એટલે 21 તો આવશે જ આવશે. તો 105/100. તો 25, 5 થી 21 વારમાં, 5 થી 20 વારમાં, તો 21/20. 21/20 આવ્યું મારો જવાબ. હવે આગળ આ રીતે તમારે કરવાનું છે. હોપ સો તમને ખબર પડી હશે. આ તમારા માટે 42 છે, 42/100. ઓકે, તો એક કામ કરો,
5 થી પોસિબલ નથી, 2 થી કાપી દો. 2 થી કાપશો એટલે તમારો જવાબ 21 આવશે અને અહીંયા 2 થી કાપશો એટલે 50 આવશે. હવે પોસિબલ નથી તો 21/50 તમારો જવાબ. ઓકે, આ તમારો જવાબ આવી 56% છે ભાઈ. હવે 5 થી તો એક સંખ્યા, આ બે સંખ્યા છે, 5 થી કપાશે નહીં. તો એક કામ કરો, 2 થી કાપો. તો 2 થી કાપશો અહીંયા 26 આવશે, 2 થી કાપશો અહીંયા 50 આવશે. 26 ના આવે, અહીં 28 આવશે. હવે 2 થી કાપો, અહીં તમારો જવાબ 25 આવશે. 2 થી કાપશો અહીં તમારો જવાબ 14 આવશે. હવે પોસિબલ નથી આનું. આ સૌથી સિમ્પલેસ્ટ ફોર્મ છે. તમારો જવાબ જે શું આવ્યો છે 56%, 14/25. આ રીતે જ કરવાનું છે, બરાબર. સારું, 84% શું કરશો તમે? 84/100. હવે એક વસ્તુ મને ખબર છે, 4 થી ભાગ થાય છે. 4 થી 21 બારમાં, 4 થી 20 બારમાં. તો 21/20. એક સેકન્ડ. 84/100 છે. 4 થી 2 વારમાં, 4 થી 1 વારમાં અને 4 થી 25 વારમાં. તો 21/25 આન્સર આવશે. સોરી, 21/25. હવે 28% છે. 28/100 કરી દો. 4 થી ભાગ કરો. 4 થી 7 વારમાં અને 4 થી 25 વારમાં. તમારો જવાબ 7/25 થઈ ગયું. ઓકે, સારું. હોપ સો તમને ખબર પડી હશે. હવે નેક્સ્ટ જુઓ. હા, હવે આ સંખ્યા મિશ્ર પૂર્ણાંકમાં છે. હવે મિશ્ર પૂર્ણાંકમાં સંખ્યા હોય અને આપણે અપૂર્ણાંકમાં ઈ વેલ્યુ જોઈએ અને પાછું ટકાવારીમાં છે, તો શું કરશો તમે? જુઓ, ધારો કે આ 16.66 છે અને બધાને વેલ્યુ નોર્મલી યાદ હોય છે. ઇન કેસ એક્ઝામ પ્રેશરને લીધે તમે આ વેલ્યુ યાદ ના આવે, તમે શું કરશો? 7 મગજ પહેલા ઊંડી શ્વાસ લેશો. ઓકે, પછી તમે દેખશો કે આ 16.2/3 લખ્યું છે. ઓકે, 2/3 લખ્યું છે. યાદ રાખજો ભાઈ, આને ટુકડા કરવાનો ટ્રાય કરો. શું કરશો? ટુકડા. કાં તો આ રીતે ગુણાકાર કરી શકો છો. 16 તરી 48, 48 માં શું થાય છે? 2. 50, 50/3. હવે ટકાવારીમાં છે એટલે નીચે 300 લખી દો. લખી દીધું. ટકાવારીને એટલે ભાગાકાર આવે એટલે શું થાય છે? ટકાવારીનું મિનિંગ શું? છેદમાં 100 જ હોય ને. હવે ભાગ કરો. 50 એકા 50, 50 છંગ 300, 1/6 મારો જવાબ. તો બધાને યાદ જ હોય છે એમ તો. હવે અહીં જુઓ, આ 116.2/3 લખ્યું છે, બરાબર. તમે આને કઈ રીતે લખી શકો છો? 116 એટલે 100 પ્લસ 16 પ્લસ 2/3 છે ને. આને મેં કટકા કર્યા આ રીતના. હવે જુઓ, 100 પ્લસ 16.2/3 આને રીતે લખી શકું છું. હવે 16.2/3 નું મિનિંગ શું થાય છે? 1/6. અહીંયા 1/6 લખી દો અને 100 છે 100. આ બધા ટકામાં છે, આ બી ટકામાં છે અને આ પણ ટકામાં છે. તો 100% છે આ, તો 100%ની વેલ્યુ કેટલી? 1. બસ હવે એડ કરી દો તો 6 એકા 6, 6 ને 1 7, 7/6. ઓકે, 7/6 થઈ જશે. હવે અહીં જુઓ, 83.1/3. હવે આને તમે કેવી રીતે કરશો? જુઓ, આ 83 છે. તો આપણે આમ થોડુંક વિચારવું પડશે. 83 કઈ રીતે બન્યું? તો સૌથી સિમ્પલેસ્ટ ફોર્મ 50%માં હું 33.1/3 એડ કરી દઉં તો 50%નું મિનિંગ શું થાય છે? 1/2 થાય છે અને 33.1/3 નું મિનિંગ શું થાય છે? આટલું તમે યાદ રાખવું પડશે. આનું મિનિંગ શું થાય છે? 1/3. અહીંયા 1/3 લખી. બસ હવે જે કહે છે ગુણાકાર છે તમને આવડે છે ફ્રેક્શનનો સરવાળો કરતા અપૂર્ણાંકનો. તો જે તમારો જવાબ જે છે એ 6 અને 5 5/6 તમારો જવાબ આવી જશે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે એકચ્યુઅલી. આટલી જ વેલ્યુ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, હવે 114.2/7 લખ્યું છે. સિમ્પલ યાર, આ 100 પ્લસ 14.2/7. આનું મિનિંગ તમને ખબર છે કે 1/7 થાય છે. આનું મિનિંગ 1 થાય છે. હવે 7 એકા 7 અને 7 પ્લસ 1 8/7. ઓકે, 8/7 થાય છે. સારું, ઓછો તમને ખબર પડી હશે કઈ રીતે થયું છે. અહીં જુઓ, 157.1/7. હવે આનું મિનિંગ શું? જુઓ, 57 છે તો શું કરશો તમે કે 100 પ્લસ 50 પ્લસ 7.1/7 આ રીતે લખી શકો છો. યસ, લખી શકો છો. હવે અહીંયા જુઓ, આ 7.1/7 જે છે આનું મિનિંગ શું થાય છે? 1/14, 1/14. ઓકે, અને આ 50% છે, આ બધા ટકાવારીમાં છે, ટકાવારીમાં છે. આ 50% નું મિનિંગ શું? 1/2. ઓકે, અને 100% એટલે 1 થાય છે. બસ હવે આની ગણતરી કરી લો. તો આ બધાને 14 બનાવી દો, 14 બનાવી દો તો અહીં 14 આવશે. ગુણાકાર કરીશું આપણે એલસીએમ લઈને, હે ને, શીખવાડ્યું છે તમને. તો આ 14 થઈ જશે. પછી આ 7 બની જશે અને 1 તેમને રહેશે. તો 21 ને 22/14 તમારી વેલ્યુ આવી ગઈ. અને આને સાદું રૂપ આપો, 2 થી કાપો એટલે 11. 2 થી 11 વારમાં અને 7 વારમાં 11/7. એનું મિનિંગ શું કે 1/7 ને જે છે ને હું 11 થી ગુણાકાર કરું, બરાબર, તો જે વેલ્યુ આવશે એ 11/7 થઈ જશે. અને આ મિક્સ ફ્રેક્શનમાં એટલે મિશ્ર સંખ્યાની અંદર, મિશ્ર પૂર્ણાંકમાં આ જે 11/7 ની જે વેલ્યુ છે 157.1/7 છે. ઓકે,
ઓછો તમને ખબર પડી હશે. હવે આગળ જોઈએ. નેક્સ્ટ અહીંયા જુઓ. હવે આ જુઓ 444 4/9. હવે અહીંયા જુઓ, આને જે છે ને હું 400 લખી શકું છું. યસ. પ્લસ 44.4/9. 4/9. હવે મિત્રો એક વસ્તુ અહીંયા શીખો. 1/9 અને 1/11. 1/9 માં શું લખાય કે 11.11 અને આ એકબીજાના અપોઝિટ છે. તો તમે આ રીતે ગણી શકો છો. અને 1/11 છે ને 0.9.09 લખાય. અને મિશ્ર પૂર્ણાંકની વાત કરું તો જે છે આને 11.1/9 અને આને જે છે ને 9.1/11 લખાય છે. ઓકે. હવે અહીંયા જુઓ. હવે હું આ સંખ્યાને 4 થી ગુણાકાર કરું. ઓકે. તો અમારે 4/9 બની જશે. 4 થી ગુણાકાર કર્યું તો અહીં 4 થી ગુણાકાર તો અહીંથી 4 થી ગુણાકાર કરવું પડશે. તો શું બની તમારે 44.44 બની જશે. કેમ કે 4 થી ગુણાકાર કર્યું છે મેં. ઓકે. તો 11 ચોક 44 ને 11 ચોક 44 આ રીતનું. અહીં હું જો 3 થી ગુણાકાર કરું આ સંખ્યાને, તો મારો જે જવાબ છે 27.27 આન્સર 3/11 જે છે 3/11. આની વેલ્યુ શું છે 27.27. ઓકે. આ રીતે તમે લખી શકો છો. ઓકે. તો સૌથી ઈઝી વેલ્યુ તમે કહું કે આ ફ્રેક્શનની અંદર તૈયાર કરવું હોય અને અપૂર્ણાંકની અંદર ટકાવારીથી અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા, આ છે 1/9 ને 1/11. ઓકે. આ તમે ઇઝીલી ડિટેક્ટ કરી શકો છો કે એની વસ્તુ વારંવાર રિપીટ થશે આની અંદર. 44.44, 27.27 એ રીતે. તો તમારે જોવાનું છે કે કઈ વેલ્યુ હશે. કે 44 એટલે સેમ નંબર દેખાય તો એનું મિનિંગ શું કહેશો તમે કે 11 નું કંઈક 1/11 વાળી વેલ્યુ હશે. અને આ સિવાય સેમ વસ્તુ એટલે 27 27, 36 36, 18 18 એ રીતની વેલ્યુ તમને દેખાય તો શું સમજશો કે એ 3/11 છે એનું મિનિંગ. ઓકે. અહીં 9 આવશે. 1/9 છે અને 3 એટલે 1/11 વાળી વેલ્યુ હશે. ઓકે. તમને ખબર પડી હશે શું કહેવા માંગુ છું. ઓકે. ચાલો નેક્સ્ટ આપણે દાખલો કરી જઈએ. હા. તો આ 400% છે. હવે 400% નું મિનિંગ શું 4% અને 44.4/9 છે. આ 4/9 ને જ ખાલી જુઓ. ઓકે. તો તમારી જે વેલ્યુ છે 4/9 જ આવી જશે. ઓકે. કેમ 4/9 આવશે કે આને જે છે 44.44 ને હું આ રીતે લખી શકું છું કે 44.4/9 હમણાં શીખવાડ્યું તમને. ઓકે. તો મારો જે જવાબ છે 9 ચોક 36 40/9 મારો જવાબ આવશે. ઓકે. અહીં જુઓ 142.6/7. 142.6/7 અહીં જુઓ 142 અને તમે લખી દો 100 પ્લસ 42.6/7. ઓકે. હવે આ બધા ટકામાં જ છે હે ને. તો 100% શું લખશો તમે 1 લખાય છે પૂર્ણાંકની અંદર. અપૂર્ણાંકની વાત કરું અને 42.6/7 જે છે ને અમે તમને ચાર્ટ આપ્યું છે એ તમારે યાદ રાખવાનું છે હે ને. તો અહીં જુઓ 3/7 આની વેલ્યુ શું છે 42.84, જેને કઈ રીતે લખવામાં આવે છે 42.6/7 આ રીતે લખવામાં આવે છે. બરાબર. તો તમે શું લખશો અહીંયા 3/7. એક સેકન્ડ. અહીં લખશો તમે 3/7 આની જગ્યાએ. હવે ગુણાકાર કરો 7 એકા 7, 7 માં 3, 10/7. હવે ધારો કે તમને ના ખબર હોય કે આની વેલ્યુ 3/7 હશે તો તમે કઈ રીતે કરશો. તો જુઓ મિત્રો, ઇરેઝ કરું છું. 142 છે. ઓકે. આને કટકા કરો પેલા 100 તો રહેશે 100% પ્લસ 42 છે ને. તો એક કામ કરો, તમે કોઈક નિયરેસ્ટ વેલ્યુ જુઓ 42 થી જે 1/7 ના ફોર્મમાં હશે. કેમ કે ઓપ્શનમાં તમને 7 7 દેખાય છે. હાલ ફિલહાલ આ ઓપ્શનની વાત કરું છું. ધારો કે ઓપ્શનને ના ખબર હોય આપણને તો મને 7 દેખાઈ ગયું. હું ટ્રાય કરીશ કે 1/7 ની વેલ્યુ નજીકમાં આવે. કેમ 1/7 ની વેલ્યુ મને યાદ છે. શું થાય છે કે 14.28 થાય છે આની કંઈક વેલ્યુ હે ને. 14.28 જેને કઈ રીતે લખવામાં આવે છે 14.2/7 આ રીતે લખવામાં આવે છે. છે કે નહીં હે ને. તો તમે શું કરશો કે નિયરેસ્ટ વેલ્યુ દેખશો કે આ 14.28 મારી વેલ્યુ મને મળી જાય કે 14.2/7 મને આ રીતે કંઈક મળી જાય આની અંદર 42 ની અંદર. તો તમે શું કરશો કે અહીં લખશો 28. અહીં લખશો 28 અને હવે ધારો કે એક્ઝામમાં તમને આ પણ વેલ્યુ યાદ ના હોય તો શું કરશો તમે ભાઈ આને કટકા કરો, ટુકડા કરવાના 100 પ્લસ 40 પ્લસ 2.6/7 આ રીતે લખી દો. અને યાદ રાખજો આ બધી વેલ્યુ ટકાવારીમાં છે. હવે ટકાવારીથી મારે શેમાં જવું છે અપૂર્ણાંકમાં જવું છે. તો 100% જે છે ને એની અપૂર્ણાંક વેલ્યુ તો 1 થાય છે. હવે 40% છે. 40% ની અપૂર્ણાંક વેલ્યુ શું થાય છે ખબર છે ને 40/100 લખી દો અને 5 થી કાપો. 5 થી 2 વાર મને 5 થી
વધારે થઈ જશે. આ 40/100 છે. 0 0 કપાઈ ગયા, 2 થી કાપો અને 2 થી કાપો 5 વારમાં 2/5. તો અહીંયા 2/5 લખી દો. 2/5 પછી હવે આ પણ ટકાવારીમાં છે, હે ને? તો આને એક કામ કરો, સાદુરૂપ આપો. તો 7 દુ 14 માં 6 20, 20/7 અને પાછળ ટકાવારી છે. ટકાવારી શું હોય છે? નીચે આવશે 100. હવે 0 થી 0 કપાઈ ગયું. શું વધ્યું નીચે? 2/70. ઓકે, હવે તમને ખબર છે શું કરવાનું છે, કઈ રીતે સોલ્વ કરવાનું. ભાઈ બધાનો એલસીએમ લઈ લો, લાસા લઈ લો. ઓકે, લાસા લખશો તો આ 5 આ 70 છે, તો 5 અને 17 નું જે છે ને 70 નું લગભગ જે એલસીએમ છે 70 જ આવશે. તો બધાને 70 બનવું પડશે તમારે. 17 પ્લસ આ 70 છે, તો અહીં 14 વડે ગુણાકાર કરવું પડશે. 28 થઈ છે ને, 2 તો એમને અહીંયા છે જ. ઓકે, હવે અહીં છેદમાં 70. તો 70 માં 2 72, 72 માં 28 એટલે 100/70. ઓકે, કાપી દો. તો 10/7 તમારી વેલ્યુ આવી ગઈ. ઓકે, 10/7. આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ના ફાવે તો ઇન કેસ એક્ઝામમાં તમે ભૂલી જાઓ તો ગણીને એપ્રોક્સ થી 30 સેકન્ડ લાગશે તમને સોલ્વ કરવામાં. ઓકે, હવે જુઓ 77 એટલે 77.7/9 છે. ખાલી આને આટલું જ જુઓ. 7/9 તમારો જવાબ છે. ઓકે, આગળ વધીએ આપણે. 64.2/7 છે. 2/7 દેખાઈ ગયું મને. એનું મિનિંગ શું કે 1/7 નું કંઈક મલ્ટિપલ હશે. કાં તો 1/7 હશે, કાં તો 1/14 હશે. આ બે માંથી કોઈ હશે. ઓકે, લેટ્સ ચેક. તો 64 છે, તો હું અહીંયા 15 પ્લસ 14 2/7 લખી શકું છું. યસ, અને 50 માં 14 એટલે તો જ 64 થાય છે ને. 2/7 એમને એમ રહેશે. ઓકે, હવે જુઓ તો 50% ને શું લખાય છે? 50% આ ટકામાં જ છે. તો 50% ને ભાઈ 1/2 લખવામાં આવે છે અને 14.2/7 જે છે ને 1/7 લખવામાં આવશે. આટલી તો એટલું મારે યાદ રાખવી જ પડશે. ઓકે, હવે ક્યાં કરે? કાંઈ નથી, સોલ્વ કરો આ પૂર્ણાંકને. તો ક્રોસ ગુણાકાર કરવાનો છે સોલ્વ કરવા માટે. 7 એકા 7 અને 2 એકા 2 અને આ બેનો ગુણાકાર 7 દુ 14 એટલે 9/14 મારો જવાબ આવી જશે. 9/14. 9/14. ઓકે, હવે 13.1/3 છે. 13.1/3 છે. હવે શું કરશો તમે કે આની વેલ્યુ શું હશે એ મારે શોધવું છે. લેટ્સ ચેક. તો પેલા હું 10% લખી શકું છું અહીંયા. યસ, અને અહીં 3.1/3% લખી શકું છું. હવે આનું સાદુરૂપ આપજો જરા. 3 9 અને 10/3% પ્લસ 10%. હવે 10% ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? 1/10 થાય છે. 1/10 પ્લસ 10/3 ક્રોસ ગુણાકાર કરો. તો આ 3 આવી જશે. 3 એકા 3, 10 એકા 10 ગુણ્યા 10 એટલે 100 અને 10 ગુણ્યા 30. આ બેનો ગુણાકાર કરી દેવાનો, નીચે 30 લખી દેવાનું. હે ને, શીખવાડીશ હું તમને. તો અહીં 103 કેમ ભૂલ લાગે એવું થાય? 3 9 અને 1 10/3 અને 1/10. લેટ્સ ચેક, હમણાં ખબર પડી જશે. તો અહીં 30 આવી જશે. તો ઓપ્શનમાં કેમ નથી આ? લેટ્સ ચેક, ફરીથી કરીએ આપણે. સરખેથી કરીએ. જો 13 39, 39 ને 1 40/3% છે. તો આને હું 40/300 લખી દઉં છું, કેમ કે અપૂર્ણાંકમાં લખી દીધું. ભાગાકાર કરો અને 2 થી કાપો આને. તો 4/30 આવી ગયું. હજી આ સાદુ રૂપમાં આવી શકે છે. યસ, તો 2 થી કાપશો, અહીંયા 2 આવશે, અહીંયા 30 છે, અહીંયા 15 આવશે. 2/15 આવશે. ઓકે, 2/15. કેમ કે 1/15 ની વેલ્યુ શું થાય? 6.66 થાય છે. ઓકે, તો અહીં 2/15 જે છે ને એની વેલ્યુ શું થઈ જશે? 13.33 થશે. ઓકે, ઓકે, તમને ખબર પડી હશે. હવે અહીં જુઓ નેક્સ્ટ. તો 2/15 અહીંયા ડાયરેક્ટ આન્સર લખું છું. હવે 6.2/3 છે. તો આ એક્ઝેક્ટલી મને ખબર પડી કે 6.66 છે. હે ને, કેમ કે મેં તમને કીધું કે પોઈન્ટ પછી એટલે પૂર્ણાંક પછી 2/3 તમને દેખાય તો એનું મિનિંગ શું થાય છે? 0.66 થાય છે. અહીં તમને 1/3 દેખાય એનું મિનિંગ શું કે 0.33 છે. ઓકે, સારું, તો આગળ જોઈએ. તો આ તો ડાયરેક્ટ ખબર પડી કે 1/15 ની છે ને આ વેલ્યુ આપી છે આ લોકોએ. ઓકે, હવે જો 126.2/3 છે. શું કરશો તમે કે 126 લખ્યું છે ને? આઈ કેન સે ઇટ ઇઝ ગુડ ક્વેશ્ચન, પણ સોલ્વ તો કરી લઈશું આપણે. 26/2/3%. અને આ રીતે લખવામાં આવે છે. 100% ની વેલ્યુ મને ખબર છે શું થાય છે? 1 થાય છે અને 26 છે. તો સારું, ગુણા કરીએ આપણે. તો 26 દુ 78 માં 2 80, 80/3. 80/3.
હવે આ ટકામાં છે તો નીચે 300 આવશે, તો 0 કપાઈ ગયું એટલે 8/30 છે. તો સિમ્પલ છે, જે તમારો જવાબ છે ને 19/15 આન્સર આવશે. કઈ રીતે? 30 × 31, 30 × 8 38, 38/30 સાદુરૂપ આપજો. તો 2 થી કાપશો એટલે 19 આવશે અને 2 થી કાપશો તો 15 આવશે. સોલ્વ તમે આ રીતે કરી શકો છો. હોપ છો તમને અત્યાર સુધી અહીં સુધી ખબર પડી હશે. અત્યાર સુધી કહું છું, અહીં સુધી ખબર પડી હશે તમને. ઓકે, તો નેક્સ્ટ જુઓ, 106.2/3 છે. 106.2/3 છે. તો શું કરશો તમે? સિમ્પલ યાર, 100 + 6/2/3. આનું મિનિંગ મને ખબર છે કે 6.66 થાય છે અને આ 100% છે. 6.66 નું મિનિંગ શું થાય છે? ટકાવારીમાં છે બધા. તો આ 1 થઈ જશે અને 1/15 છે. તો 15 × 15, 15 માં 1, 16/15. ઓકે, 16/15 મારો જવાબ આવી ગયો. 16/15 હોવું જ જોઈએ. યસ, ઇટ ઇઝ પ્રેઝન્ટ. હવે 113.1/3 છે. 1/3 છે. 1/3 મને દેખાઈ ગયું છે. પાછળ 0.66 આવે છે. લેટ્સ ચેક. 15 નું જ કોઈ કંઈક હશે, પણ આને હું 100% લખું છું. 13.1/3 છે. તો એક કામ કરો, 13 તરી 39, 39 ને હા 13 તરી 39 ને 40. અને આ ડાયરેક્ટ હું 40/3 લખું છું. ઓકે, ટકામાં છે એટલે 300 લખી દઉં છું. અને આ શોર્ટ છે ને, 100 ની જગ્યાએ હું 1 લખી દઉં છું. કેમ કે 100%ની વેલ્યુ શું થાય છે? 1 થાય છે. ઓકે, બસ હવે ભાગ કરો. 30 × 30, 30 માં 4. 30 × 30, 30 માં 4, 34/30 સાદુરૂપ આપશો તો 17/15 તમારો જવાબ આવી જશે. ઓકે, હોપ છો તમને ખબર પડી હશે અહીંયા સુધી. 17/15 ડાયરેક્ટ આન્સર. ઓકે, હવે જુઓ, 1/4 છે એટલે 6.25 છે. 6.25. કેમ? 1/4 ની વેલ્યુ શું હોય છે? 25% હોય છે. ઓકે, અને મેં શું કીધું કે પૂર્ણાંક પછી જે તમારે કંઈક આ રીતની અપૂર્ણાંક વેલ્યુ આપી દે ને, એનું મિનિંગ શું હોય છે કે 0.25% છે. 0.25% છે. તો અહીં ડાયરેક્ટ હું 6.25% લખું છું. અને એ બી મને ખબર છે કે 6.25% જે છે ને 1/18 ની વેલ્યુ છે. અહીંથી ઓપ્શન તમને દેખાતું ના હોય, પણ આની વેલ્યુ છે ને 1/18 થાય છે. ઓકે, 6.25 નું સોરી 16 નું થાય છે. 16 1/16. ઓકે, અહીં સુધી તમને ખબર પડી હશે. નેક્સ્ટ જુઓ, 36.2/3 છે. 36.2/3 છે. ઠીક છે, અહીં હું 30 લખું છું, અહીં 6 લખું છું, અહીંયા 2/3 લખું છું. 30%ની વેલ્યુ મને ખબર છે કે 30% જે છે ને એ છેદમાં 100 લખવાનું હોય છે, તો 3/10 આવી જાય છે. તો 3/10 લખી દો. 6 તરી 18 માં 2, 20/3. હવે ક્રોસ ગુણાકાર કરો તો અહીં 9 આવશે અને અહીં 200 એટલે 209 છેદમાં 209 છેદમાં આ બધા નહીં થઈ ગયું? એક સેકન્ડ. 36% છે. તો એક 36% આ રીતે લખો કે 30 6 તરી 18 માં 20/3 એટલે અહીં 300 લખી જવા જોઈ જશે. 2/30 છે તો 1/15 આવી જશે અહીંયા. હવે 30%ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? 3/10 થાય છે. 3/10 પ્લસ 1/15. 1/15. તો 15 તરી 45 ને 1 46/150. હવે સાદુરૂપ આપજો જરાક. તો ભાઈ આ 2 થી કપાશે એટલે 23 આવશે અને 2 થી કપાશે એટલે 75 આવશે. હવે પોસિબલ નથી. જુઓ, 36.2/3 છે. તો શું કરશો તમે? ગુણાકાર કરો ડાયરેક્ટ. તો 36 તરી 108 થાય છે. 108 માં 2, 108 માં 2 110. 110 છેદમાં 3%. બસ સાદું. હવે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો. 110 3 × 100. ઓકે, ભાગ કરવાનો હોય છે એટલે ગુણાકારમાં આવશે. આપી દો. 11/30 મારો જવાબ. ઓકે, કેમ કે આગળ પોસિબલ નથી. હોપ અહીં સુધી તમને ખબર પડી હશે. હવે અહીંયા જુઓ, હવે આ રીતનું આવી જાય તો તમે શું કરશો કે 73.33% છે. યાદ રાખજો, તમારે જે ચાર્ટ આપ્યું છે ને એ તમારે કંઠસ્થ કરવાનું છે, યાદ કરવાનું છે. ઓકે, આ રેર કેસની વાત કરું છું કે તમારે એક્ઝામ પ્રેશરને લીધે ધારો કે વસ્તુ ના આવડે, બરાબર, એ ટાઈમની વાત કરું છું કે ભૂલી ગયા તમે, તો તમે આ રીતે સોલ્વ કરી શકો છો. ઓકે, એટલી પ્રેક્ટિસ કરીને તમે જવાના જ છો. ઓકે, હવે અહીંયા જુઓ, આ વેલ્યુ નથી, 106 પોઈન્ટ નથી આ કંઈક. ઓકે, 73.33 છે. હવે મિત્રો મેં તમને શું કીધું કે અપૂર્ણાંક હોય, પૂર્ણાંક જેમ કે અહીં લખું છું કે 33.33 છે. તો આપણે શું લખીએ છીએ? અને 33.1/3 લખીએ છીએ. આ 0.33 છે ને, 0.33, આ 0.33 છે કે અપૂર્ણાંકમાં 1/3 લખવામાં આવે છે. તો એક વસ્તુ તમે અહીંયા નોટિસ કરી કે આ પોઈન્ટ છે અને આ 33 છે. તો આને 73.1/3 લખી શકું છું. યસ, લખી શકું છું. હવે જે કાંઈ છે એ ગુણાકાર જ છે.
ઓકે, તો અહીં 9 આવશે, 73 ગુણ્યા 3 કરવાનું હોય છે અને અહીંયા સરવાળો કરવાનો હોય છે. તો તરી 9 અને 219, 219 માં 1 એટલે 220, 220 છેદમાં 3 ટકા, ટકા આ ટકામાં છે, તો 220 છેદમાં 300 લખી દો. ઓકે, હવે કાપો, હવે સાદું રૂપ આપજો જરાક. તો 2 થી કાપશો એટલે અહીં 11 આવશે ને અહીં 15 આવશે. 11 છેદમાં 15 મારો જવાબ. ઓકે, 73.33 ઓપ્શન તમને ખબર પડી હશે. તો 11 છેદમાં 15 મારું જવાબ. હવે 22.5 છે. 22.5 શું કરશો તમે 22.5 ને? તો આ 0.5 છે, તો અહીંયા 22 છે, તો 0.5 નું મિનિંગ શું થાય છે? તમારે યાદ રાખવાનું છે. 0.5 નું મિનિંગ શું થાય છે? એટલે 0.50 કહી શકો છો તમે. તો 0.50 એટલે કે 1/2 છે. 22 પૂર્ણાંક 1/2. હવે ગુણાકાર કરો. 22 દુ 44 ને 45, 45 છેદમાં 2 ટકા. હે ને? હવે શું? હવે મારે અપૂર્ણાંકમાં જોઈએ તો 45, 2 અને ટકાવારીને દૂર કરશો એટલે ભાગ કરવાનો હોય છે મારે. તો અહીંયા 100 આવી જશે એટલે ગુણાકાર કરીશ. હવે ભાગાકાર કરો. 5 થી કાપીશ તો લગભગ 9 વારમાં, અને 5 થી કાપો એટલે લગભગ 20 વારમાં. તો 20 દુ 40, તો 9/40 મારું જવાબ આવી જશે. ઓકે, એકવાર જાતે ટ્રાય કરજો આ રીતે. ઓકે, હવે 42.5 છે. હવે ક્યાં કરે? સેમ વસ્તુ 42 પૂર્ણાંક 1/2 લખી દો. પોઈન્ટ પછી 5 છે એટલે 50 છે, એટલે 1/2 લખી દો. 42 દુ 44, 43 છેદમાં 200. એક સેકન્ડ, કઈ ભૂલ થઈ છે. 42 દુ થાય છે 84. 42 દુ 84 ને એક 85. 85 છેદમાં 2 લખો અને ટકાવારી છે. ટકાવારી છે, ટકાવારીને દૂર કરી એટલે નીચે 100 વડે ભાગ કરવાનું હોય તો અહીંયા 100 આવી જશે. હવે 5 થી કાપો જરા. 5 થી 17 વારમાં અને 5 થી 20 વારમાં. ઓકે, તો આ 20 થઈ જશે, અહીંયા 17 આવી જશે. તો 20 દુ 40 એટલે 17 છેદમાં 40. આ ડાયરેક્ટ યાદ રાખજો વેલ્યુ. 42.5 ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ છે. ઓકે, તો 17 છેદમાં 40. હવે અહીં જુઓ 46.66 છે. એનું મિનિંગ શું? 0.66 દેખાય તો તમારે ડાયરેક્ટ મગજમાં આવવું જોઈએ કે 2/3 થાય છે. તો 46 પૂર્ણાંક 2/3 લખી શકો છો. હવે ગુણાકાર કરો. 46 તરી 17 18 138. 100 ને 17 18 4 12 ને 1 138. 138 માં 2 કરવાનું હતું. 140 છેદમાં 3 ટકા છે મિત્રો. હવે શું કરશો તમે? 140 છેદમાં 300 લખી દો. ઓકે, કેમ કે ટકાવારી દૂર કરશો એટલે નીચે ભાગ કરવું પડશે. ભાગ કરે તો મારો જવાબ જે છે ને એ સાદું રૂપમાં આપવાનું, તો 7/15 ઓપ્શનમાં હોવું જોઈએ. 7/15 ઓપ્શન તમને ખબર પડી હશે. નેક્સ્ટ જુઓ. હા, હવે જુઓ 24.28% છે. બરોબર મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે 1/7 ની જે સિરીઝ છે ને, એ સિરીઝમાં તમને ખબર છે કે 1/7 ની જે ટકાવારીમાં વેલ્યુ શું છે? 14.28 હોય છે. 14.28, જેને હું મારે અપૂર્ણાંકમાં લખવું હોય તો 14 2/7 લખી શકું છું. તો મિત્રો આ પોઈન્ટ પછી 28 જે છે ને, 28 પોઈન્ટ પછી 28 એની અપૂર્ણાંકમાં વેલ્યુ જે છે ને 2/7 છે કે નહીં? હે ને? હવે જે કઈ ચાલશે એ બેના એટલે 1/7 ના મલ્ટિપલમાં ચાલશે. હવે અહીંયા 2/7 લખું છું, બરાબર? 2/7 તો 2/7 ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? 2 થી ગુણાકાર કરી દો તો અહીંયા 56 અને 28, તો 28.56 થઈ જશે. અહીં 0.56 જે છે ને, 0.56 એ કોના બરાબર છે? 4/7 બરાબર છે. 4/7 બરાબર છે. ઓકે, તો આને હું કઈ રીતે લખી શકું છું? 28 પૂર્ણાંક 4/7. ઓકે, અહીંયા 3/7 લખું છું. તો 3/7 જે છે એની વેલ્યુ શું થાય છે? 42.84 થાય છે. 42.84 થાય છે. તો અહીં 42 ને મારે આમ 42.84 ને અપૂર્ણાંકમાં દર્શાવવું છે, તો હું અહીં 42 લખી દઈશ અને 4 છેદમાં ના એટલે 6/7 આ રીતે લખી શકું છું. તો 0.84 જે છે 0.84 એ કોના બરાબર થઈ જશે? 6/7 બરાબર. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આગળ તમને 0.28 દેખાય એનું મિનિંગ શું? કે 2/7 થાય છે. 0.56 છે એનું મિનિંગ શું થાય છે? 4/7 થાય છે. અને 0.84 તો એનું મિનિંગ શું થાય છે? 6/7 થાય છે. એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. આઈડીએસ કરું છું. હવે આને સોલ્વ કરીએ આપણે. તો 14.28 છે, 24.28 છે. આ તો બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ 2/7 જ આવશે. લેટ્સ ચેક. 24.28, તો ભાઈ આને હું 24 પૂર્ણાંક 2/7 છે. 28 નું મિનિંગ શું થાય છે? 2/7, તો અહીંયા 2/7 લખી શકું છું. યસ. હવે 24, હવે 24 નું ઘરે તો મારે આવડવું જોઈએ. ઓકે, 24 × 42 એટલે 162 થાય છે. 6 × 42 થાય, 28 168 થાય છે, માફ કરજો. 168 થાય છે. ઓકે, હવે 168 માં 2 એડ કરો એટલે 170. 170 છેદમાં 7 અને આ ટકામાં છે, તો 170 છેદમાં 700. ઓકે, 0 0 કપાઈ ગયું. શું વધ્યું તમારે? 17 છેદમાં 70. ઓકે, તો 14.28 ને શું લખી શકો છો તમે?
70/70. તો આ રીતે તમે સોલ્વ કરશો એટલે અમુક ફેક્ટ તો તમારે યાદ રાખવા જ પડશે. ઓકે, નેક્સ્ટ જુઓ. 34.28 છે. મને ખબર પડી ગઈ કે 34.28 છે ને, તો 34.2/7 લખી શકું છું આની જગ્યાએ. હવે જે કહે છે ગુણાકાર કરીને આનું સાદુરૂપ તમે આલવાનું છે. ઓકે, તો શું થાય છે? 34 × 7 કરું છું તમારે, તો 210 માં તમે 28 એડ કર્યું તો 238 થઈ જશે. 238. 238 માં 2 એડ કરો ને જી તો 7 તો રહેવાનું છે તમારે, તો 240/7. 240/7 પાછું આ ટકાવારીમાં છે તમારે. ટકાવારીથી પૂર્ણાંકમાં જવું તો 100 થી મારે ભાગ કરવું પડશે, તો ભાગ કરી દો. પછી આ સાદુરૂપ હા થશે આની અંદર. તો 2 થી ભાગ કરતો 2 થી ભાગ કરશો તો 12 વારમાં, 2 થી ભાગ કરશો તો 35 વારમાં. 12/35 મારો જવાબ. ઓકે, તો સેમ વિથ 38.56 છે અને 52.84 છે. ચલો ઠીક છે, આ તમારે કરવાનું છે. આ એક હું કરાવી દઉં છું 52.84 વાળું. ખૂબ શું તમને ખબર પડી હશે શું કર્યું છે મેં. 12.35 મારો જવાબ આવ્યું છે. હવે અહીંયા જુઓ 52.84. 0.84 છે, એનું મિનિંગ શું થાય? 6/7 થાય છે. ઓકે, તો 52 ને 0.84 ની જગ્યાએ શું લખી શકું છું? 52.6/7. હવે જે કહે છે ગુણાકાર કરો અને પછી ભાગાકાર કરો. તો ગુણાકાર કરી દઈએ આપણે. તો 350 માં 14 એડ કરું તો લગભગ 364 આવશે મારા. 364 આવશે. 364 માં 6 એડ કરી દો છેદમાં 7. પછી ગુણાકાર એટલે ટકાવારીમાં છે એટલે નીચે 700 આવી જશે. એટલે 100 વડે ગુણવાનું હોય છે. ઓકે, 7 ને અને આખી સંખ્યાને 100 વડે ભાગ કરવાનું હોય છે. તો આ 370/700. તો મારો જવાબ શું આવશે? 37/70. ઓકે, હોપ સો તમને ખબર પડી હશે મેં કઈ રીતે કર્યું છે. ઓકે, તો આ તમારા માટે છે હોમવર્ક. ઓકે, પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો મિત્રો હવે હું એમ કહી શકું છું કે અપૂર્ણાંકને લઈને એટલે ટકાવારીથી અપૂર્ણાંકમાં આપણે કન્વર્ઝન કરીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ, એને લઈને જેટલા પણ કન્સેપ્ટ છે ને એ પૂરા થઈ ગયા છે. હવે આ જુઓ, આજે મેં ટેબલ લખ્યું છે અહીંયા, બરાબર બનાવ્યું છે. આ એકચ્યુઅલી અમે મારી નોટ્સમાંથી બનાવ્યું છે અને આની અંદર જેટલા પણ ટકાવારીને લઈને ફ્રેક્શન કે ફ્રેક્શન વાળી એટલે અપૂર્ણાંકની વેલ્યુઝ પૂછાય છે ને એ બધી વસ્તુ મેં અહીંયા મેન્શન કરી દીધું છે. ઓકે, તો તમારું કામ શું છે કે જે રીતે તમે ટેબલ્સ એટલે ઘડિયાઓ, વર્ગ અને ઘનમૂળ તમે તૈયાર કરો છો ડેલી બેસિસ ઉપર, ઘન તૈયાર કરો છો, બરાબર, એ રીતે હવે આ વસ્તુને પણ એડ કરી દેજો. હે ને, રેગ્યુલર તમારે તૈયાર કરવું જ છે. અને આની અંદર તમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દો કે 1/2 થી લઈને 1/20 સુધી તમારે તૈયાર કરવું જ છે. પણ જોડે જોડે આ 3/8 ની વેલ્યુઝ જે છે, ઓકે, જેને શું લખાય છે? 37.5 લખવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. અને અપૂર્ણાંકમાં આની વેલ્યુ આ થાય છે 37 પૂર્ણાંક 1/2. 5/8 છે, આની એક વેલ્યુ યાદ રાખવાની છે. 7/8 આ ઇમ્પોર્ટન્ટ છે. પછી 11/7, 7/6, પછી 27/40 એટલે 67.5 તમારે યાદ રાખવાનું છે. 16/30 53.33 થાય છે, એ તમારે યાદ રાખવાનું છે. પછી હજી એક વેલ્યુ છે, હા, 5/16 અને 9/16. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેમ કે આ બધી વસ્તુ જો ફ્રેક્શન વેલ્યુ છે આને લઈને જ દાખલા બને છે ને કોમ્પ્લેક્સ, એટલે એના લઈને જ દાખલો કોમ્પ્લેક્સ બની જાય છે, એટલે ડિફિકલ્ટ થઈ જાય છે ક્વેશ્ચન્સ. ઓકે, તો ટ્રાય કરજો કે આ વેલ્યુઝ ખાસ યાદ રાખજો અને બધું યાદ જ રાખવાનું છે. ઓકે, સારું. હવે આવી જઈએ આપણે મેઇન કન્સેપ્ટ ઉપર. મેઇન કન્સેપ્ટ શું છે કે યુઝ્યુઅલી તમને ખબર, હું અહીં લખું કે કોઈ સંખ્યા જે છે, કોઈ સંખ્યા છે, એ સંખ્યામાં 25% વધારો કરવામાં આવે છે. 25% વધારો કરવામાં આવે છે અને એ સંખ્યા જે છે ને 60 બની જાય છે. શું બની જાય છે? 60 બની જાય છે. તો ભાઈ તમને આવડે છે, તમે લોકો આમ યુટ્યુબથી શું શીખ્યા છો? 25% છે, 25%ને ભાઈ રેશિયોમાં લેવાનું, ગુણોત્તરમાં લેવાનું હોય છે. 25%ની ફ્રેક્શન વેલ્યુ શું થાય છે? હવે યાદ થઈ ગઈ છે, 1/4 થાય છે. તો 1/4 હોય તો 4 થી કોઈ વસ્તુ શું બની જાય છે? 5 બની જાય છે. 4 થી 1 નો વધારો કરવામાં આવે છે, 4 થી 5 બની ગઈ. જ્યાં 5 ની વેલ્યુ જે છે ને એ 60 છે, તો 4 ની વેલ્યુ શું થઈ જશે? 48 થઈ જશે. એટલે કઈ રીતે? ચલો આ તો તમને આઈ થિંક આમાં તકલીફ પડશે અમુક જણાને. કઈ રીતે કર્યું મેં? 5 જે છે ને 5 5 જે છે એ 60 બરાબર છે. 5 જે છે એ 60 બરાબર છે, તો 4 બરાબર છે. તો એક ત્રિરાશિ વાળું તમને ખબર હશે. ઓકે, એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાં છો તો મને ખાલી એક જ વસ્તુ ખબર છે કે ક્રોસ મેથડ થાય છે આનું મિનિંગ. તો 60 × 4 કરવામાં આવે છે અને છેદમાં 5. ઓકે, 60 × 4 છેદમાં 5 કરવામાં આવે છે. આ રીતનું થાય છે. તો મારો જે જવાબ છે ને એ 48 થઈ જશે. 5 થી કાપીશ એટલે 12 બની ગયું ને 12 × 4 એટલે 48. ઓકે, સારું. તો મારો જવાબ શું આવ્યું? 48. એટલે ઇંગ્લિશ મીડિયમમાં છું, એટલે કોલેજમાં મેં ઇંગ્લિશ મીડિયમમાં કરીશ, બાકી 12મા સુધી મારે ગુજરાતી મીડિયમ હતું. ઓકે, સારું. જોક સપાટ.
આ રહ્યું આપણે 48. ઓકે, તો એકચ્યુઅલી આ આપણે કર્યું કેમ એ જુઓ તમે. તો બેઝિક શું કહે છે મને, ધારો કે કોઈ સંખ્યા એક્સ હતી, સંખ્યા મારી એક્સ હતી. હવે મારે એમાં 25% વધારો કરવો છે. તો 25% વધારો છે આને કઈ રીતે દર્શાવી શકું છું ખબર છે તમને? કોઈ સંખ્યા એક્સ હતી, એની અંદર મેં જે છે મેં 25x નો વધારો કર્યો, એટલે 25 ગુણ્યા x છેદમાં 100. અને આ રીતે દર્શાવવામાં આવે છે 25x નો વધારો કર્યો મેં, બરાબર. તો સંખ્યા x હતી, x થી 25x થઈ ગઈ. હવે મારે આને હજી સોલ્વ કરવું પડશે આને. તો આ 100 આપણે એલસીએમ લઈશું એટલે લસા લઈશું તો આ 100x થઈ જશે. 100x પ્લસ 25x છેદમાં 100. ઓકે, તો આ સંખ્યા શું બની ગઈ મારે? 125x છેદમાં 100. ઓકે, હવે શું કરશો તમે કે બસ તો આ x જે છે x સાદુરૂપ આપી શકો છો, પણ ઠીક છે પછી કહીશ તમને. x થી કોઈ સંખ્યા 125x તૈયાર થઈ ગઈ છેદમાં 100. ઓકે, તો યુઝ્યુઅલી તમે આ રીતે દર્શાવવામાં આવે છે, પણ હજી આને સાદુરૂપ આપીશ ને તો 25 થી કાપું એટલે 25 થી 5 વારમાં અને 25 થી કાપું 4x માં. ઓકે, તો અમુક લોકો આ લે છે કે ડાયરેક્ટ x ને 125x છેદમાં 100 લખે છે, અને અમુક લોકો x બરાબર 5/4x લખે છે સાદારૂપ. જે રેશિયો એટલે જે મેથડથી કેલ્ક્યુલેશન સહેલી બને ને એ મેથડ આપણા માટે બેસ્ટ હોય છે. અને સેકન્ડ પોઈન્ટ હું તમને કહું કે મેથ્સની અંદર there is no word, ટ્રિક જેવું કોઈ વર્ડ નથી. ટ્રિક જેવું કોઈ વર્ડ નથી. અને ટ્રિક જે છે ને પોતે એક નેગેટિવ વર્ડ છે, ના ખબર હોય તમને કહી દઉં. વોકેબ્યુલરી પ્રમાણે ટ્રિક ઇઝ અ નેગેટિવ વર્ડ, જેનું મિનિંગ શું થાય છે? ટુ ડિસીવ થાય છે, એટલે ડિસીવ કરવાનું, એટલે ધોખાધડીનું કામકાજ છે, એનું મિનિંગ એવું થાય છે. તો મેથમાં ટ્રિક જેવું કોઈ વર્ડ નથી. હા, મેથડ્સને જે લાંબી મેથડ હોય એ મેથડને તમે શોર્ટ કરી શકો છો. તો મેથ્સમાં જે છે શોર્ટ મેથડ હોઈ શકે છે. શોર્ટ મેથડ, અને હું સરખી રીતે હજી કહું, શોર્ટ એન્ડ લોજિકલ મેથડ. શોર્ટ એન્ડ લોજિકલ મેથડ જેવું વર્ડ છે, પણ ટ્રિક જેવું કોઈ વર્ડ નથી. ઓકે, ટ્રિક વર્ડ નેગેટિવ વર્ડ છે, અને આ ટ્રિકનો એટલે શિક્ષણની અંદર તમે ધારો શીખવાડો કોઈ વસ્તુને તો ટ્રિક વર્ડ યુઝ કરવું જ એ પોતે ગલત છે, ખોટું છે. ઓકે, સો નેગેટિવ વર્ડ આપણે યુઝ એટલે ટ્રિક વર્ડ આપણે યુઝ નહીં કરવાનો, હું તો યુઝ નથી કરવાનો. ઓકે, તો મેથ્સ એટલે હવેથી નહીં કરવાનો. ઓકે, સો મેથ્સ એટલે ટ્રિક થાય છે, શોર્ટ મેથડ થાય છે એનું મિનિંગ, એટલે શોર્ટ એન્ડ લોજિકલ મેથડ થાય છે. ઓકે, સારું, તો હોપ છો તમને ખબર પડી હશે. નેક્સ્ટ જુઓ. તો હું તમને શું કહેતો હતો કે કોઈ સંખ્યા છે એ 25% વધારો કરવામાં આવે છે. તો અમુક લોકો શું કરે છે કે સૌથી પહેલા બેઝિક મેથડ કરે છે, મેં તમને શીખવાડ્યું. બીજી તમને રેશિયો મેથડ મેં તમને શીખવાડી. રેશિયો કઈ રીતે કર્યું મેં કે 25%ની વેલ્યુ 1/4 થાય છે. તો 4 જે છે 4 મારે બેઝ થઈ જાય છે, નેક્સ્ટ વેલ્યુ 5. હવે બેઝ કેમ બની જાય છે? વાય આપણે 4 ને બેઝ કેમ લીધું અને અહીંયા 1 નો વધારો જ કેમ કર્યો આપણે? રીઝન તમને ખબર છે? અહીંયા જુઓ. 25%નો વધારો કરવાનો મિનિંગ શું થાય છે? વધારો કરવાથી એ 60 બની જાય છે, અને 25%ની વેલ્યુ મને ખબર છે. 25%ની વેલ્યુ મને ખબર છે 1/4. તો મિત્રો 25% જે છે ને 25% 1/4 થાય છે. તો દાખલો સોલ્વ કરવા માટે મેં શું કર્યું કે 1/4 જે છે ને 1/4 એને મેં 4 ધારી લીધું. શું ધારી લીધું મેં? 4. હવે 4 ની અંદર 4 જે છે 4 નું હું 25% કાઢું ને, 4 નું 25%, તો મારો 4 નું 25% કરીશ ને 4 નું 25% મારે 1 આન્સર આવે છે. શું આન્સર આવે છે? 1. તો ધેટ્સ વાય આ 1 મારા માટે શું થઈ ગયું છે કે 1 નો વધારો કરવાનો. આ મને શું દેખાડે છે? વધારો કે ઘટાડો કરવાનો એ દેખાડે છે, કેમ કે 4 નો 25% કાઢો એ મારો જવાબ પોતે અહીંયા ઉપર લખ્યું છે. તો ધેટ્સ વાય હું 1 લખી દઉં છું. હવે આની અંદર મારે વધારો કરવું હોય તો મારો જવાબ 5 આવી જશે. ઓકે, હવે આની અંદર મારે ઘટાડો કરવો હોય તો મારો જવાબ જે છે ને એ 3 આવી જશે. ઠીક છે, તો કોઈ સંખ્યા વધારો કરવાથી 60 થઈ જશે, કોઈ સંખ્યા ઘટાડો કરવાથી 60 થઈ જશે. તો વધારો કરીએ તો સંખ્યા 60 છે. ઓકે, તો 12×5 એટલે સંખ્યા 48 હતી પહેલા. હવે ઘટાડો કરવાથી કોઈ સંખ્યા 60 થઈ જાય છે, તો એ સંખ્યા પહેલા કઈ હતી? 20. તો સંખ્યા મારે 80 હતી. ઓકે, તો આ રીતે દાખલો યુઝ્યુઅલી સોલ્વ કરવામાં આવે છે. ઓપ્શન તમને ખબર પડી હશે અહીંયા. હવે આગળ જુઓ. જેમ કે હજી આમાં કંઈક ખબર ના પડી હોય તો તમને કહી દઉં કે 30% છે. 30%. તો 30%ને શું લખવામાં આવે છે? 3/10. હું 10 નું 30% કાઢું તો મારો જવાબ શું આવે છે? 3 આવે છે. 10 નું 30% કાઢીશ તો મારો જવાબ શું આવે છે? 3. તો ધેટ્સ વાય તમારે કેલ્ક્યુલેશન કરવું હોય ને તો 10 માં 3 નો વધારો કરવામાં આવે છે, 3 નો ઘટાડો કરવામાં આવે છે. આ વેલ્યુ પહેલાથી તમને દેખાડી દે છે કે કેટલું વધારો કરું છું અને કેટલું ઘટાડો કરવું છે. ઓકે, ધેટ્સ વાય અમારો બેઝ હોય છે. આને કહેવાય બેઝ વેલ્યુ.
અને આ 3 જે છે 3 એ મને કહે છે કે કેટલો ઘટાડો કરવાનો છે અને કેટલો વધારો કરવાનો છે. ઓકે, તો ચાલો એકવાર આપણે પ્રેક્ટિસ કરી લઈએ તો વધારે તમને ખબર પડી જશે. હવે અહીંયા જુઓ, 20% ઘટાડો લખ્યું છે. 20% ઘટાડો લખ્યું છે. તો આને કઈ રીતે દર્શાવી શકશો કે 20%ની વેલ્યુ તમને યાદ છે 1/5 થાય છે. તો ઘટાડો થાય છે તો 5 ની વેલ્યુ શું થઈ જાય? 4 થઈ ગઈ. હવે મારે આને શેમાં અપૂર્ણાંક એટલે અપૂર્ણાંકમાં દર્શાવવું તો કઈ રીતે દર્શાવી શકું છું? 5 પહેલાથી જ હતી, હવે સંખ્યા કેટલી થઈ ગઈ છે? 4. તો આને આ રીતે દર્શાવવાનું છે. આ ફાઇનલ વેલ્યુ કહેવાય આને. શું કહેવાય આને? ફાઇનલ વેલ્યુ કહેવાય. ઓકે, હવે 40% છે. શું છે? 40% છે. તો 40%ની વેલ્યુ શું હશે તમને ખબર છે? કે 2/5 હોય છે. ઓકે, તો આમાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. તો 5 મારી પહેલાથી કોઈ વેલ્યુ હતી અને કેટલું ઘટાડો વધારો થઈ રહ્યું છે એ મને કયો નંબર કહેશે? 2 નંબર કહેશે. કેમ કે 5 નો હું 40% કાઢું તો શું થઈ જશે? 2 થઈ જાય છે. ઓકે, ધેટ્સ વાય નંબર પહેલાથી જ હશે આની અંદર. તો આ 2 જે છે ને 2 એ મને વધારો ઘટાડો કરવાનું કહેશે. હવે ઘટાડો થઈ રહ્યું છે ધેટ્સ વાય અહીંયા શું લખીશ કે 5 માંથી 2 નો ઘટાડો એટલે 5 માંથી 2 ને હું માઇનસ કરી દઈશ. 2 ને માઇનસ કરી તો મારો જવાબ શું આવશે? 3. હવે મારે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય ને તો 5 હંમેશા જે મારે બેઝ વેલ્યુ હતી એ પહેલાથી જ આવશે અને 3 ન્યૂ વેલ્યુ આવી ગઈ મારે. તો 3/5 મારો જવાબ આવી ગયો. ઓકે, હવે 30% નો વધારો થઈ રહ્યું છે. 30%ની ફ્રેક્શન વેલ્યુ અપૂર્ણાંક વેલ્યુ શું છે? 3/10 છે. ઓકે, તો આને મારે દર્શાવવું હોય આમાં વધારો થઈ રહ્યો છે. 10 ની વસ્તુમાં 3 એડ કરી દો. 10 માં 3 એડ કરી દો. તમારું જે નવી વેલ્યુ જે છે એ 13 થઈ જશે. હવે મારે આને દર્શાવવું હોય અપૂર્ણાંકમાં તો બેઝ વેલ્યુ લખવાની આપણે અને જેટલું ઘટાડો વધારો થઈને જે ફાઇનલ વેલ્યુ આવી છે બરાબર, બેઝ વેલ્યુ અને ફાઇનલ વેલ્યુ લખી શકો છો કાં તો ઓલ્ડ વેલ્યુ લખી શકો છો તમે. તો મારું જે જવાબ છે એ 13 આવી ગયો. અહીંયા 13/10 લખી દો. આ 50% છે. આ 50% છે. તો 50%ની વેલ્યુ શું હોય છે? 1/2 હોય છે. એટલે પહેલી સંખ્યા મારી 1 હતી. હવે આમાં 1 નો વધારો થઈ રહ્યો છે. હવે જે મારી નવી સંખ્યા છે એ શું થઈ જશે? 3. અને મારે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો શું કઈ રીતે દર્શાવી શકો છો? કે 2/3 3/2 માફ કરજો 3/2 આ રીતે હું દર્શાવી શકું છું. ઓકે, નેક્સ્ટ આ જુઓ, 30% નો ઘટાડો થઈ. આ તો થઈ ગયું ને, આ થઈ ગયું છે. ચલો ઠીક છે. તો એટલે 3/10 લખાય આને 3/10 એટલે પેલી સંખ્યા કઈ હતી મારે? 10 હતી. એમાં 3 નો ઘટાડો થઈ રહ્યો છે એટલે 10 માંથી 3 ને બાદ કરો તમારો જવાબ શું આવશે? 7. હવે મારે આને દર્શાવવું હોય તો કઈ રીતે લખી શકું છું? કે 7/10 7/10 એટલે મારી જૂની વેલ્યુ પેલા 10 હતી અને નવી વેલ્યુ ઘટાડો થઈને કઈ વેલ્યુ હોય છે? ફાઇનલ વેલ્યુ 7 આવી છે મારે. તો 7/10 લખી શકું છું. 80% છે. 80%. 80%ની વેલ્યુ શું હોય છે? તમે કહેશો સર 80/100. ઓકે, આપણે આ લખવાનું ને ડાયરેક્ટ માઇન્ડમાં કરવાનું છે કે 80 થી શું કહેવાય 5 થી ભાગ કરું, 4 થી ભાગ કરી દઈએ આપણે ડાયરેક્ટ. તો મારો જે જવાબ છે ને 4/5 આવી જશે ડાયરેક્ટ ટોટલ. ઓકે, 20 થી ભાગ કરી દો ડાયરેક્ટ તો તમારો 4/5 જવાબ આવી જશે. ઓકે, તો આમાં મેન્શન નથી તો એક કામ કરો તમે લઈ લો કે ઘટાડો થઈ રહ્યો છે આમાં. શું થઈ રહ્યું છે? ઘટાડો લઈ લો. તો કોઈ વસ્તુ 5 હતી પહેલા, હવે 5 થી 4 નો ઘટાડો થાય છે. એટલે 5 માંથી 4 ને બાદ કરી દેવાનો આપણે. તો જવાબ મારે શું આવશે? 1. હવે મારે આને અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકો છો? 1/5. 1/5 વાળો જવાબ. ઓકે, 70% છે. એટલે આને મારે દર્શાવવું હોય તો અપૂર્ણાંકમાં તો 70/100 લખવાનું હોય એટલે 7/10. ઓકે, હવે વધારો થઈ છે. પેલા વસ્તુ 10 હતી મારે, હવે આમાં 7 નો 10 માં 7 નો વધારો થઈ રહ્યો છે. તો 10/17. ઓકે, તો 17/10 થઈ ગયું. હવે 40% નો વધારો છે. તો 40% ને કઈ રીતે દર્શાવવામાં આવશે? 2/5. પેલા વસ્તુ મારે 5 હતી, હવે વધારો થઈ એટલે 7 થઈ ગઈ છે. 5 માં 2 નો ઉમેરો એટલે 2 એડ કર્યું મેં તો આ 7 થઈ ગયું મારે. તો મારે દર્શાવવું તો 7/5 આ રીતે દર્શાવી શકું છું. જ્યાં 5 મારી ઓલ્ડ વેલ્યુ છે, 7 મારી ન્યૂ વેલ્યુ છે. 5 મારે બેઝ વેલ્યુ છે, 7 મારી ન્યૂ વેલ્યુ કહી શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ અહીંયા. આ ઇરેઝ કરી દો, જરૂર નથી. એક સેકન્ડ. હવે 35% નો ઘટાડો થાય છે. તો ભાઈ તમારે ફ્રેક્શન ટકાવારીથી અપૂર્ણાંકમાં કન્વર્ઝન કરતા આવડે છે તમને. તો 35/100 લખી દો. તો હું 5 થી ભાગ કરીશ તો 7 વારમાં 5 થી ભાગ કરીશ 20 વારમાં. તો પહેલા વસ્તુ મારી 20 હતી, હવે એમાં 7 નો ઘટાડો થઈ રહ્યું છે. એટલે 20 નો હું 35% કાઢીશ ને તમારો જવાબ 7 આવશે. તો 20 માંથી મારે શું કરવાનું છે? 7 ને માઇનસ કરવાનું હોય છે. કેમ કે ઘટાડોમાં શું થાય છે? માઇનસ કરવાનું આપણે 20 ને. તો 20 માંથી 7 ને માઇનસ કરીએ તમારો જવાબ 13 આવી જશે. તો 13/20 તમારે જે અપૂર્ણાંકમાં વેલ્યુ હોય કઈ આવી છે? 13/20. હવે આને લઈને જે કાંઈ મારે દાખલો ગણવાનો છે એ આપણે ગણી લઈશું છેલ્લે. એ બધાને આવડે છે. આ 55% છે. 55% નો વધારાનો મિનિંગ શું? કે 11/55 એટલે 5 થી ભાગ કરો એટલે 11 5 થી ભાગ કરો 20. વધારો થયો છે. 20 થી વસ્તુ શું બની ગઈ છે?
31 તૈયાર બની જાય છે. એટલે 20 માં 11 એડ કરીશ એટલે મારો જવાબ 31 મારે દર્શાવવું હોય તો 31 છેદમાં 20 આ રીતે દર્શાવી શકું છું. ઓકે, આ તમારા માટે છે. હોપ સો તમને ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, હવે આ જુઓ કે એક સંખ્યામાં 10% વધારો થાય છે અને પછી 15% વધારો થાય છે. પછી એક આ રીતનું છે કે એક સંખ્યામાં 20% ઘટાડો થાય છે, પછી 30% ઘટાડો થાય છે. આ રીતનું કંઈક હોય છે આની અંદર. તો હવે આ ટાઈપના ક્વેશ્ચન તમે કઈ રીતે સોલ્વ કરશો? જુઓ કે હું તમને 2 મેથડ શીખવાડું જે તમને ફાવે. ઓકે, તો એક્ઝામ્પલ લઈ લઉં જેમ કે એક સંખ્યામાં 4% વધારો થાય છે અને બીજી સંખ્યામાં 5% વધારો થઈ રહ્યો છે. તો એક મેથડ હોય છે સક્સેસિવ મેથડ કહેવાય આને. સક્સેસિવ મેથડ. એ મેથડથી આપણે સોલ્વ કરશું અને એક હોય છે રેશિયો વાળી મેથડ. ઓકે, તો જોઈએ. તો સક્સેસિવ મેથડથી પહેલા આપણે સોલ્વ કરીએ. તો આમાં એક ફોર્મ્યુલા હોય છે. x પ્લસ વાય પ્લસ એક્સ વાય અપોન 100. ઓકે, આ ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ યુઝ કરવાનું પણ હોઈ શકે તો આપણે માઇન્ડમાં કરવાનું ટ્રાય કરશું. ઓકે, તો સૌથી પહેલા શું કરવાનું 4 અને 5 ને એડ કરી દો. 4 ને 5 શું થઈ જશે 9, તો 9% લખી દો. પ્લસ 5 ચોક 20 થાય છે, 20 લખી દો. છેદમાં 100 લખી દો. ઓકે, તો 9% પ્લસ 20%, 20 છેદમાં 100. તો આ ટકાને રહેવા દો, ડાયરેક્ટ આપણે નોર્મલ વેલ્યુ જ લેવાની હોય છે આમાં. તો અહીં 9 લખી દો, 9 પ્લસ 20 છેદમાં 100. હવે આનું સાદુરૂપ આપશો ને તો 20 એકા 20 અને 20 છેદમાં 5 થઈ જશે. એટલે 1 છેદમાં 5. એટલે 1 છેદમાં 5. તો હવે આને સોલ્વ કરો તો 9 પંચા 45 ને 1 46 છેદમાં 5. ઓકે, હવે આને ફર્ધર સોલ્વ કરશો તો તમારો જવાબ એક પોઈન્ટમાં આન્સર આવશે. 9 પોઈન્ટ સમથિંગ એક તમારો જવાબ આવશે. ઓકે, તો આ રીતનું આપણે સોલ્વ કરવાનું છે. હવે રેશિયો મેથડ તમને શીખવાડું. જુઓ, તો રેશિયો મેથડમાં જુઓ જેમ કે 4% છે તો 4% શું લખશો તમે? 4%. 4% તમે લખી શકો છો કે 4 એકા 4 1 છેદમાં 25 અને 5% શું લખી શકો છો તમે? 1 છેદમાં 20. તો પહેલા તમારી જે સંખ્યા હતી બરાબર એ 20 હતી. ચલો પેલા 4 ને લઈએ આપણે. પેલા સંખ્યા મારી કઈ હતી? 25. હવે 25 નો ધાર લીધો કે કઈ સંખ્યા 25 હતી. હવે 1 નો વધારો થાય છે તો એ સંખ્યા કેટલી બની ગઈ છે? 26. ગુણાકાર કરી દેવાનો આપણે. પછી જુઓ કોઈ સંખ્યા 20 હતી પહેલા. ઓકે, હવે એમાં 5%નો વધારો થયો એટલે કે 1 નો વધારો થાય છે એટલે એ સંખ્યા 21 થઈ જાય છે. ઓકે, તો હવે શું કરશો તમે? 25 ગુણ્યા 20 કરશો તો તમારો જવાબ લગભગ કેટલું આવ્યું? 25 થી 20 એટલે 500 અને કેલ્ક્યુલેશન ઉપર આઈ થિંક કમાન્ડ તો બની ગઈ હશે. તો 26 ગુણ્યા 21 કરો તો 21 દુ 420 અને 21 સંગ 126. 420 માં 126 એડ કરો તો તમારો જવાબ 546 આન્સર આવશે. કેમ કે 21 420 અને 126 તો 546 તમારો જવાબ આવી ગયો બરાબર. 546. હવે મિત્રો આ જુઓ જે તમારું આન્સર આવ્યું છે ને એ ફાઇનલ આન્સર છે. હવે આમાં જુઓ પહેલા સંખ્યા તમારી 500 હતી. સંખ્યા તમારી કેટલી હતી? 500 હતી. હવે સંખ્યા કેટલી થઈ જાય છે? 546 થાય છે. કેટલાનો વધારો આવે છે સંખ્યાની અંદર? તમે કહેશો સર 46 નો વધારો આવે છે. 500 માંથી 546 ની બાદ કરીશ ને તો 46 નો વધારો આવે છે. કેટલા પર કોના પર વધારો આવે છે? 500 પર. તો અહીંયા 500 લખી દેવાનું આપણે ઇન્ટુ 100 કરી દેવાનું. તો મારે ટકાવારીમાં જવાબ આવી જશે. એટલે 46 છેદમાં 5 કરીશ તો મારો જવાબ શેમાં આવશે? 46 છેદમાં 5 એટલે 9.20 સમથિંગ એક મારો જવાબ આવશે. ઓકે, તો આ રીતે સોલ્વ કરવાનું હોય છે. તો યુઝ્યુઅલી જ્યારે પણ તમને 2 અંકનું દેખાય ને અને શું કહેવાય સાદો અપૂર્ણાંક આપ્યું હોય આ રીતે 4% 5% એ રીતનું લખ્યું હોય તો તમારે સક્સેસિવ મેથડ યુઝ કરો સૌથી બેસ્ટ હશે. ઓકે, રેશિયો મેથડ કોમ્પ્લેક્સ થઈ જશે. એ તમને આ તમને ક્યારે હેલ્પ કરશે? જ્યારે કોઈ મિક્સ ટાઈપનું એટલે મિશ્ર અપૂર્ણાંક આપ્યું હોય. મિશ્ર અપૂર્ણાંક જેમ કે 4 છેદમાં 1.5 હોય, 1 છેદમાં 4 પૂર્ણાંક 1 છેદમાં 5, પછી 33 પૂર્ણાંક 1 છેદમાં 1 છેદમાં 3 એ રીતનું કંઈક આપ્યું હોય તો ત્યારે તમે રેશિયો મેથડ યુઝ કરવાનું હોય. અને બાકી યુઝ્યુઅલી તમે 2 સંખ્યા આપી હોય સક્સેસિવ મેથડ યુઝ કરો તમારો જવાબ તમારી સામે હશે. ઓકે, અહીં જુઓ કોઈ સંખ્યામાં 10%નો વધારો અને 15% વધારો થઈ રહ્યો છે તો તમે સૌથી પહેલા શું કરવાનું હોય? ફોર્મ્યુલા પ્રમાણે આ બેનું એડ કરો. 10 ને 15 10 ને 15 25. ઓકે, તો 25 થાય છે. હવે શું કરશો? પ્લસ કરવાનું. 15 માંથી 15 ગુણ્યા 10 એટલે 150. 15 ગુણ્યા 10 એટલે 150. 150 છેદમાં 100. તો 1.5 એટલે મારો જે જવાબ છે 26.5 આન્સર આવશે. 26.5 એટલે 26.50 કહી શકો છો. ઓરલી કર્યું છે બરાબર. ફોર્મ્યુલા પ્રમાણે 10 ને 20 30 લખી દો. પ્લસ નો સિમ્બોલ 20 ગુણ્યા 10 એટલે 200. 200 છેદમાં 100. 200 છેદમાં 100. તો અચ્છા વધારે થઈ ગયું છે ને? 20 ગુણ્યા 10 એટલે 200. 100 થી 100 કાપો એટલે તમારો જવાબ છે 32 આન્સર આવશે. અહીંયા ઓપ્શનમાં ભૂલ હોઈ શકે છે. ઓપ્શનમાં ભૂલ છે. ઓપ્શનમાં ભૂલ છે. તો મારો જવાબ શું આવ્યો? 30 અને 10 ગુણ્યા 20 એટલે 200 અને છેદમાં 100.
ઓકે, તો મારો જવાબ શું આવ્યું? 32. ઓપ્શનમાં ભૂલ છે, 32 આન્સર આવશે. ઓકે, ના ફાવે તો આને રેશિયો મેથડથી સોલ્વ કરો. 10 થી 11 નો વધારો અને 20% એટલે 5 થી 6 નો વધારો. 11 છે 66, અહીં 50. ઓકે, તો અહીં 16 નો વધારો થયું છે. કોના ઉપર? 50 ઉપર, ગુણ્યા 100 કરી દો. તો 50 એકા 50, 50 થી 16 દુ 32 મારો જવાબ આવે છે. આ રીતે કરી શકો છો, ઠીક છે. પણ અત્યારે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો ફોર્મ્યુલા યુઝ કરીને કરશો. 5% વધારો, 5% વધારો થઈ રહ્યું છે. તો મારો જવાબ જે છે ને 25.25 આન્સર આવશે. ના આવે 10.25 આન્સર આવશે. 5 + 5 એટલે 10, 25 25 પ્લસ 25/100. ઓકે, તો આને હું 10.025 લખી શકું છું. હવે સરવાળો કરવાનો હોય છે મારે, તો મારો જવાબ 10.25 આન્સર આવે છે. ઓકે, આને એરેઝ કરી દો. આ તમારા માટે છે. ઓકે, નેક્સ્ટ જુઓ. સેમ ક્વેશ્ચન, કોઈ ચેન્જીસ નથી. હું એક કરાવું છું. 20 + 10 15 35 થાય છે. હવે 15 ગુણ્યા 20 એટલે 300 થઈ જશે. 300/100. મારો જવાબ 38 આન્સર આવશે. ઓકે, ડાયરેક્ટ ફોર્મ્યુલા. હવે એક માઇનસ વાળો છે ને, ઘટાડો. એકમાં ઘટાડો વધારો છે અને એકમાં માઇનસ વાળો હોવું જોઈએ. હા, આ જુઓ. કોઈ સંખ્યા છે એમાં 20% નો ઘટાડો થાય છે, 30% નો ઘટાડો થાય. હવે શું કરશો તમે? જ્યારે ઘટાડાની વાત થાય તો ઘટાડો કરી દેવાનો આપણે. તો 30 માંથી 20 ને બાદ કરો. અહીં લખો ઘટાડો થાય છે, 20 લખી દો પહેલા. કહો તમે 20 લખો પહેલા. -20 પ્લસ -30 પ્લસ -30 અને -20. આ બેનો ગુણાકાર કરવાનો હોય છે અને છેદમાં 100 લખવાનું હોય છે. મેં 100 લખી દીધું. હવે -20 -30 -50 થાય છે, હે ને? કેમ કે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયો ને, માઇનસ માઇનસ પ્લસ, એટલે 20 માં 30 એટલે 50 પ્લસ ગુણાકારની અંદર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો પ્લસનું એમને એમ રહેશે અને અહીંયા 600 થઈ જશે. 600/100 લખી દો. ઓકે, તો મારું જે ઘટાડામાં જવાબ જે આવશે ને -50 પ્લસ 6 એટલે 44. મારો જે જવાબ છે 44 નો ઘટાડો આવશે. અહીંયા માઇનસ હોવું જોઈએ. 44 નો ઘટાડો. આ માઇનસ શું દેખાડે છે? કે 44 નો મારે ઘટાડો થયું છે. ઓકે, ફોર્મ્યુલાનો આપણે યુઝ કર્યું છે. 20 અને 15 માં શું કરવાનું? સરવાળો કરી દો પહેલા. 20 અને 15 નો સરવાળો. તો તમે કહેશો 20 અને 15 નો આપણે ફોર્મ્યુલા પ્રમાણે 20 નો 15 સરવાળો એટલે 35 થાય છે, માઇનસ નો 35 થાય છે, પ્લસ કરશું. 15 ગુણ્યા 20 કર્યું એટલે 300, એટલે 3 લખી દઈશ. અહીંયા 300/100 હોય છે. ધેટ્સ વાય હું અહીંયા ડાયરેક્ટ 3 લખું છું. 35 માંથી 3 તો 32 આન્સર આવશે. માઇનસ નું 32 આન્સર આવશે. ઓકે, 32 નો ઘટાડો થઈ રહ્યું છે. આ રીતે કરી શકો છો તમે. હવે એ જો 25 અને 20 છે, આમાં બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. ધેટ્સ વાય એક જ જગ્યાએ મેં અહીંયા સિમ્બોલ કરવામાં આવ્યું છે. હવે જુઓ, તો 50 માં 20 70 થાય છે, માઇનસ નું 70 થાય છે. હવે 50 દુ 100 થઈ જશે. 50 દુ 100 થાય છે અને 2 વખત ડબલ 0 લગાડી દો. 1000 અહીંયા 100. તો અહીંયા તમારે શું વધ્યું? 10. હવે -70 પ્લસ 10 કરવાનું હોય છે. તો -70 પ્લસ 10 કરશો તો તમારો જે જવાબ આવશે એ -નું 60 આન્સર આવશે. ઓકે, તો -નું 60 આવી ગયું. ઓકે, ઘટાડો થઈ રહ્યો છે. હવે મિત્રો અહીંયા જુઓ. હવે જુઓ, એકવાર ઘટાડો એકવાર વધારો આપ્યો હોય તો શું કરશો તમે? કે સેમ ફોર્મ્યુલા, કોઈ ચેન્જીસ નથી. પેલા +10 લખી દેવાનું આપણે. ઘટાડો થાય એટલે -5 લખી દેવાનું. પ્લસનો સિમ્બોલ એમને એમ રહેશે. +10 -5 કરી દેવાનું. જ્યાં ઘટાડો હોય ત્યાં માઇનસ કરી દેવાનું, છેદમાં 100. અને એકચ્યુઅલી આજે તમે કન્સેપ્ટ શીખી રહ્યા છો એને કહેવાય નેટ પર્સન્ટેજ કન્સેપ્ટ કહેવાય આને. નેટ ટકાવારી. ઓકે, સો 10 માંથી 5 ને બાદ કરો એટલે મારો જવાબ 5 આવશે. અહીં પ્લસ લખી દો. અહીં -50 આવશે. કેમ કે 10 ગુણ્યા 5 -50 છેદમાં 100. એટલે 5 માઇનસ 50 ને શું લખે? 50 એકા 50, 50 દુ 100 એટલે -1/2. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -1/2 આવશે. હું -1/2 ને સોલ્વ કરીશ, મારો જવાબ +4.5 આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ 35 પ્લસ 20. હવે 35 માંથી પહેલા હું 20 ને બાદ કરીશ. તો મારો જે જવાબ છે ને 35 માંથી 20 એટલે પ્લસનું 15%. પ્લસનું 15%. હવે એકવાર ઘટાડો એકવાર વધારશો ને અહીંયા માઇનસ ફિક્સ જ છે. તો 35 ગુણ્યા 20 કરું એટલે 70 એટલે -નું 7 આન્સર આવશે. 15 - 7 કરું એટલે મારો જવાબ લગભગ 8 આન્સર આવશે. પ્લસનું 8 આન્સર. ઓકે, આ ઓરલી આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઠીક છે. 20 આ તમારે છે. આ હું કરી દઉં છું. 20 નો વધારો, 10 નો ઘટાડો. તો 20 માંથી 10 એટલે 10 અને 20 ગુણ્યા 10 એટલે 200, 200 માંથી 2 એટલે 10 માંથી 2 ને બાદ કરો તો મારો જવાબ લગભગ +નું 8 આન્સર. ફોર્મ્યુલા છે, કાંઈ નથી. ઓકે, તો મિત્રો લેક્ચર 1 ની અંદર ટકાવારીને રિગાર્ડિંગ જેટલા પણ બેઝિક કન્સેપ્ટ હતા ને એ પૂરા થઈ ગયા છે. ઓકે, અને હવે જે નેક્સ્ટ લેક્ચર હશે, લેક્ચર 2, એ નંબર સિસ્ટમ એન્ડ સાદુરૂપ આધારિત એટલે સિમ્પ્લિફિકેશન બેઝ ઉપર હશે, જેને ટાઈપ 2 કહીશું, એ ટકાવારીનું. એ આપણે જોશું. હોપ સો તમને ખબર પડી હશે. અને મેં ટ્રાય કર્યું છે,
હું એ ધારીને જ મેં ભણાવ્યું છે કે તમને થોડી ઘણી નોલેજ હતી ટકાવારીની. ઓકે, ના હોય તોય મેં ટ્રાય કર્યું છે કે આ રીતનું કોઈ કન્સેપ્ટ હોય છે શીખવાડવાનું. મેં તમને ટ્રાય કર્યું છે કે આ રીતનું કન્સેપ્ટ હોય છે. હોપ સો તમને ખબર પડી હશે. જો ના ખબર પડે તો ટેલિગ્રામ ચેનલ છે, પર્સનલી તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, તો આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.